દુર્લભમ ત્રયમ એતદ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ ત્રણ વસ્તુ દુર્લભ છે એમ શાસ્ત્રો બતાવે છે. મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ દુર્લભ છે અને મહાપુરુષનો સમાગમ મળવો એ દુર્લભ છે. મનુષ્ય જન્મ મળે છતાં મનુષ્યત્વ હોય એવું ન કહી શકાય. ઘણા માણસ હોય પણ માણસાઈ ન હોય. હું માનવી માનવ થાઉં તો એ ઘણું, એ એટલા માટે જ કહેવાયું છે. મનુષ્યત્વ દુર્લભ છે, માણસાઈ દુર્લભ છે. મનુષ્ય જન્મ પણ દુર્લભ છે. મનુષ્ય જન્મ દુર્લભ છે એ વાત સમજાઈ જવી એ પણ દુર્લભ છે. મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે એ દુર્લભ છે, એ નથી સમજાતું, એને અત્યારે આપણે રહેવા દઈએ. કારણ સમજાઈ રહી એને શું અડવું. પણ મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે એમાં કોઈ ના નહીં પાડે. બધા પ્રાણીઓ કરતા મનુષ્ય પ્રાણી શ્રેષ્ઠ છે એમાં કોણ ના પાડે? પોતાને હલકો કોણ કે? આપણે શ્રેષ્ઠ જ છીએ. પશુ પક્ષીઓ જેમ પ્રાણી છે એ મનુષ્ય પણ એક પ્રાણી છે. પ્રાણથી જીવે એને પ્રાણી કહેવાય. પણ બધા પશુ પક્ષીઓ જે પ્રાણી છે એના કરતા મનુષ્ય એ શ્રેષ્ઠ પ્રાણી છે. પેલી શ્રેષ્ઠતા એ છે એની શારીરિક રચના, એની ડિઝાઇન, માનવ બોડીની એ શ્રેષ્ઠ છે. બે હાથની જ વાત જોઈ લ્યો. માણસને જે બે હાથ મળ્યા છે એવા કોઈ પ્રાણીઓને બે હાથ મળ્યા નથી. વાંદરાઓને આપણી જેમ લાગે છે કે આગલા બે પગ છે એ હાથ જેવા છે, છતાં પણ આપણે જેવી ફ્લેક્સિબિલિટી છે એવી વાંદરને નથી. આપણે કેવી રીતે સરસ ફેરવી શકીએ? જો ખંજવાળું હોય તો કેવી રીતે સરસ આમ આમ નાજુકથી, વાંદરું આમ આમ કરે હે. એને એટલી સગવડતા નથી. એવી તમામ પ્રકારે શરીરમાં બિલકુલ સાનુકૂળતા વિચારીને માનવનું સર્જન થયું છે. એક પણ પ્રતિકૂળતા નહીં. જો એકાદ પણ પ્રતિકૂળતા હોત તો માણસની પ્રગતિમાં વિક્ષેપ અવશ્ય થાત. એકાદ એટલે કેવી? વિચારો, એક પૂંછડું જ આપણને હોત તો એને કેમ સાચવો? તમે ખુરશીમાં બેસો કેમ? બીજા તાણે નહીં? અટક ચાળા છોકરા હોય તો બે પૂંછડાને ગાંઠું વાળે. અમારે અમદાવાદમાં આગળ હરિભક્તો બેઠેલા ને ગુજરાતી લોકો ધોતિયા પહેરે, તે પાછળ એવા બે છોકરા બેસી ગયેલા બાળ મંડળના, તે બે ભાભાના ધોતિયા બાંધી દીધા. શ્રીપતિમ થયું, ઉભા થયા પણ વરઘોડો નીકળ્યો. ભલે એ બધું ગોઠવી શકાશે, કદાચ પૂછડું હોય ને એની જે કાંઈ વ્યવસ્થા હોય થેલીમાં પૂરી રાખે, ગમે તે કરી શકાય. પણ પાટલું પહેરવું કેમ એ બતાવો. પહેરી શકાય? મને એક હાવ નાનો છોકરો કે મને કે સ્વામી તમે ભણ્યા? મેં કીધું હા. મને કે મારો પ્રશ્નનો ઉત્તર આપો. મેં કીધું આપું. મને કે એક વાંદરો હતો એને લાલ ચડ્ડી પહેરી હતી, એ કેમ પહેરી છે? મેં કીધું વાંદરા છે, માણસ જેવી ચેષ્ટા છે તો આમ જ પહેરી હોય ને? મને કે ના, એને ગમતી હતી એટલે પહેરી હતી.
મેં કીધું હા ભાઈ નવાય. તો મને કે હાલો બીજું પૂછું. એ વાંદરાએ બીજે દિવસે લીલી ચડ્ડી પહેરી હતી. એ કેમ પહેરી છે? મેં કીધું ગમતી હતી. તો કે ના, પેલી ધોવા નાખી હતી. પૂછડું આ રામાયણ ભજવે એમાં ખોટું નકલી લગાડવું પડે છે. તમે જુઓ કેવી માથાકૂટ થાય. એક જગ્યાએ રામલીલા ભજવાતી હતી ને રામચંદ્રજી સીતાજી બેઠેલા ને હનુમાનજીની એન્ટ્રી થઈ. તો હનુમાનજી પગે લાગવા ગયા. ઓલો દાંડો આમ હોય અને આ તો ભજવાય નાટક. હનુમાનજી જેવા હે મેરે રામ એમ કરીને જેવા પગે લાગવા ગયા, દાંડો રામના માથામાં આવ્યો દઈને. અને રામ એવા ખીજાણા કે મૈડીને કાઢી નાખ્યું. મેનેજરે પડદો પાડવો પડ્યો. રામલીલા બંધ થઈ ગઈ. એક પૂંછડું જો નડ્યું તોય. તો એક શારીરિક રચના અદ્ભુત છે. અને આ આપણે જે હસ્યા ને એ હાસ્ય પણ કોઈ પ્રાણી પાસે નથી. આ બીજી શ્રેષ્ઠતા છે. ત્રીજી શ્રેષ્ઠતા છે માઇન્ડ, મન. હવે બરાબર આમ બેઠા તો શું મજા આવે? ત્રીજી વિશિષ્ટતા શ્રેષ્ઠતા છે માણસની પાસે મન છે. મનનાત મનુષ્ય. એ એક મુદ્દા ઉપર, એક બાબત ઉપર, એક વિષય ઉપર, એક ટોપિક ઉપર એ કલાકો સુધી મનન કરી શકે છે. કોઈ પ્રાણી પાસે મન નથી કે 25 ગાયો ભેળી થઈને એક વિષય ઉપર મનન કરતી હોય. મનન કરી શકતી હોત તો પ્રગતિ કરી શક્યા હોત. માણસની પાસે મન છે એટલે મનુષ્ય કહેવાય છે. અને ચોથી શ્રેષ્ઠતા છે એને મળેલી બુદ્ધિ, ઇન્ટેલેક્ટ. એવી બુદ્ધિ બીજા પ્રાણીઓ પાસે નથી. છે સુગરી સરસ માળો બાંધે છે, સુઘરી. એ કેટલો અદ્ભુત બાંધે છે. એની અંદર પણ અપસ્ટેર ને બધી વ્યવસ્થા હોય છે, હવાની બારીઓ, અવર જવર, આ તે. એ ગૂંથણી બુદ્ધિ વગર નથી, બુદ્ધિ છે. મધપૂડો કંપાસ બોક્સ વગર મધમાખીઓ બનાવે છે ષટકોણ. એ બુદ્ધિપૂર્વક બનાવે છે. એક સિંહ શિકાર કરે તો પણ બુદ્ધિપૂર્વક આયોજન કરે છે અને શિકારને પાડી દે છે. બુદ્ધિ છે પણ લિમિટેડ છે, મર્યાદિત છે. મનુષ્ય પાસે અનલિમિટેડ અમાપ બુદ્ધિ છે. અને એ બુદ્ધિના પ્રતાપે તમે જુઓ કે એને કંઈક ખાસિયત લાગી તો પ્રાણીઓની ખાસિયતો પણ એ હાંસલ કરી લીધી. એને જોઈ પક્ષીઓ ઉડે છે, આપણને પાંખો નથી, તો એને વિમાન બનાવીને પણ એનાથી અનંત ગણી તેજ ગતિ અવકાશમાં વિહરતો થયો. સબમરીન બનાવીને છેક દરિયાની તળિયે માછલીની જેમ વિહરતો થઈ ગયો. એ કોના પ્રતાપે? અમાપ બુદ્ધિના પ્રતાપ. અરે ભાઈ, એની શ્રેષ્ઠતાએ તો 4 ચાંદ માર્યા ને કે છેક મંગળ ઉપર ઉતરી જવું, ચંદ્ર ઉપર ઉતરી જવું. આ માણસની કેટલી શ્રેષ્ઠતા છે. હવે કોણ મના કરશે કે મનુષ્ય પ્રાણી શ્રેષ્ઠ પ્રાણી નથી? એ તો છે. તો ભાઈ એની સાથે સાથે બીજી વાત અવશ્યમ એ જોડાયેલી છે કે જે શ્રેષ્ઠ વસ્તુ હોય એ દુર્લભ હોય. ડાયમંડ શ્રેષ્ઠ છે. કેમ? તૂટતા નથી. એટલે જ્યાં એવી જરૂર પડે અનબ્રેકેબલ જગ્યાએ ત્યાં ડાયમંડ મૂકવો પડે. એની શ્રેષ્ઠતા છે. સુવર્ણ છે, સડતું નથી, કાટ લાગતો નથી, હવામાન અસર કરતું નથી. તો એવી જગ્યાએ સુવર્ણ વાપરવું પડે, ગોલ્ડ વાપરવું પડે. એની શ્રેષ્ઠતા છે. તો એ ડાયમંડ અને હીરા સુવર્ણ શ્રેષ્ઠ છે, સાથે દુર્લભ પણ છે. બજારમાં રખડે છે ક્યાંય? દુર્લભ છે, બધાની પાસે નથી. બહુ જવલ્લે હોય છે, બહુ થોડા હોય છે. જે શ્રેષ્ઠ વસ્તુ દુનિયામાં છે એટલી જ એ વસ્તુ દુર્લભ છે. એના માટે કંઈ બીજું ન વિચારો તો પણ મનુષ્ય જીવન જો શ્રેષ્ઠ છે તો દુર્લભ છે. છતાંય વિચારો કે ડાયમંડ છે, ઘણા ઢગલાબંધ, આટલી બધી બજારો છે, તો વિચાર તો થાય ને કે આમાં દુર્લભ ક્યાં છે? સુવર્ણ પણ ઘણું છે,
એની માર્કેટો છે, ગોલ્ડ માર્કેટ ના અંતે ઘણું છે. તો દુર્લભ ક્યાં છે? કમ્પેરિઝન કરો. પથરાવો જેટલા છે એના હિસાબમાં ડાયમંડ કેટલા, સુવર્ણ છે એની સામે માટી કેટલી, બેના કમ્પેરિઝનમાં ગોલ્ડ અને ડાયમંડ કેટલા આવે? 0.000000000 ક્યાંય 0.1 આવવું હોય તો આવે. કારણ કે અફાટ પૃથ્વી છે, એમાં પથરાવોનો પાર નથી. ડાયમંડ એના હિસાબમાં નગણ્ય છે, માટીનો પાર નથી, સોનું અલ્પ છે, અતિ અલ્પ છે. એવી જ રીતે બીજા પ્રાણીઓની સરખામણીમાં માનવ વસ્તી પૃથ્વીના ગોળા ઉપર 600 કરોડ હોવા છતાં અલ્પ છે. તમે માથેરાનના જ ફક્ત કીડા મકોડા મચ્છર ગણો. આ દરિયાઈ ખાડી બોમ્બેની હોય, ઝૂંપડપટ્ટી હોય, ત્યાંના મચ્છરો ગણો. ફક્ત એક ખાડીના ખાલી મચ્છરો, એનું કાઉન્ટ જો કરી શકતા હોત એના હિસાબમાં 600 કરોડ મૂકો. કેટલો અલ્પ છે માણસ સંખ્યામાં. કોઈ હિસાબ મચ્છરની સાથે પણ નથી. તો એવા મચ્છર, એવા કીડા, એવા મકોડા, એવા ચકલી, એવા મોર, એવા પોપટ, એવા ગણ્ય તિતલી, પતંગિયાઓ, મધમાખીઓ 84 લાખ છે. એક મચ્છરની ગણતરી પૃથ્વીના ગોળા ઉપર ન થાય. પૃથ્વીના ગોળાના મચ્છર ગણો તો પણ માણસની સંખ્યા એની સામે ક્યાં જાય? 0 ને જોવા માટે માઇક્રો મૂકવું પડે. તો 84 લાખ છે પાછા આવા. એના હિસાબમાં 600 કરોડની વસ્તી ક્યાં? 600 કરોડને મળેલા માનવ દેહ ક્યાં? એટલે આવા અનંત કીડા મકોડા, એવી 84 લાખ, એ બધા આમ લાઈનમાં ઉભા છે મનુષ્ય દેહ મેળવવા માટે. આમ ક્યુમાં ખડા છો. આટલા ભાગ્યશાળીને મળ્યા છે. પેલાને હજી ટાઈમ લાગવાનો છે. વિચારો, અમેરિકન એમ્બેસીની આગળ 1 કરોડ માણસની લાઈન ઉભી હોય અને એમાંથી ફક્ત એકને જ વિઝા અમેરિકાનો આપવાનો હોય તો દુર્લભ કે નહીં? એ દુર્લભ એટલા માટે તરત સમજાઈ જાય છે કે પાછળ 1 કરોડની લાઈન દેખાય છે અને અહીંયા કરોડો અનંત લાઈન બેઠી છે મનુષ્યનો જન્મ લેવા માટે તાકીને, દેવતાઓ સમેત. પણ એ લાઈન આપણને દેખાતી નથી. એટલા માટે આ માનવ જન્મનો જે વિઝા મળ્યો છે એનો મહિમા નથી. જ્યારે દેખાય ત્યારે એમ થાય કે આ દુર્લભ છે. એટલે શ્રીજી મહારાજે સંવત 1863 કાર્તિક સુધી એકમને દિવસે ગઢપુરમાં શુકાનંદ સ્વામી પાસે દેશ દેશાવરમાં હરિભક્તોની જાણ માટે, બોધ માટે, પ્રબોધ માટે, જાગૃતિ માટે કાગળ લખ્યો ને એમાં લખાયું મનુષ્ય દેહની દુર્લભતા. હો, સ્વયં નારાયણ બોલે છે. આ તો તમને કદાચ લાગે ઢોંગ છે, પણ આમાં જરાય ખોટું નથી. તમે બિલકુલ બુદ્ધિથી વિચારો કે આ બધા પ્રાણીઓની લાઈન જ છે. એવી અનંત પ્રાણીઓ લાઈનમાં, એમાં એક માણસને વિઝા મળે એટલે શું કહેવાય, કેટલું દુર્લભ કહેવાય. પણ એ જે સંચાલન કરનારો છે અને વિઝા આમ આપનારો એમ્બેસીનો જે મુખ્ય માણસ બેઠો છે એ જ આપે છે તમને નોટિફિકેશન કરીને કે આટલાને વિઝા મળે છે. તો હવે એ જ બતાવે છે કે આટલી લાઈન બેઠી છે. તો શ્રીજી મહારાજ ખુદ, એ તો આનો સંચાલક છે, એ જ મનુષ્ય દેહનો વિઝા આપનાર છે. હા, એ લખાવે છે. લખો શુકાનંદ સ્વામી કે બધાને ખ્યાલ આવે કે માનવ દેહ કેટલો દુર્લભ છે ને હું કેટલા કેટલાને આપું છું. ઓહો, હા લખો. શું છે તો કે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ, આ 4 યુગ એની એક ચોકડી, 4 મળીને એક ચોકડી. એ એક ચોકડીના વર્ષ થાય 43,20,000 વર્ષ. 4 યુગની એક ચોકડીના 43 લાખ ને બોલીએ નથી શકતા. 43,20,000 ની એક ચોકડી. એવી શ્રીજી મહારાજ કહે 1,000 ચોકડી જાય
ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એવડી જ પાછી રાત્રિ, એટલે 24 કલાકનો દિવસ 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય આપણા, ત્યારે બ્રહ્માનો એક અહોરત્ર થાય. 24 કલાકનો એક દિવસ થાય. એવા 30 દિવસનો મહિનો બ્રહ્માનો ગુણે જવાનું. હો, એવા 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષ એક બ્રહ્મા દેહ રાખે, અને એવા 3.5 કરોડ બ્રહ્મા મરી જાય ત્યારે જીવને મનુષ્યનો દેહ હું આપું છું. આ પોતે સ્વયં બોલે છે. આટલો મનુષ્ય દેહ દુર્લભ છે. એ ભાઈ, આ વાત આજે સમજો કે લાખ વર્ષે સમજો. આ મનુષ્ય દેહની દુર્લભતા સમજ્યા વગર છૂટકો નથી. આ એમ્બેસીથી બહાર પડેલું નોટિફિકેશન છે. ઓહો, તો દુર્લભ છે, શ્રેષ્ઠ છે. હજી એક રહસ્ય છે કે જે શ્રેષ્ઠ બનાવે ને એનો પાછળનો હેતુ પણ શ્રેષ્ઠ હોય. ભગવાન જયારે આટલું સરસ આપણે ડિઝાઇનની વાત કરી, એને આટલી બધી એન્જિનિયરિંગ લાઈનનો વપરાશ કરી, બુદ્ધિનો વપરાશ કરીને આવી સરસ ડિઝાઇન વાળું માનવ બનાવ્યો, તો આટલી જે મેં પાછળ મહેનત કરી, એવું શ્રેષ્ઠની પાછળ શ્રેષ્ઠ હેતુ પણ હોવો જોઈએ. ભગવાન આપણા જેવો મૂર્ખ નથી કે ઉત્તમ વસ્તુઓનો નકામી વસ્તુઓ પાછળ ખર્ચી નાખે. શ્રેષ્ઠ બનાવ્યું છે તો શ્રેષ્ઠ હેતુ હોય. તો એવી એક કથા મળે છે, બોધ કથા, કે તમામ પશુ પક્ષીઓનું એક સંમેલન મળ્યું. એ લોકો બધા એકત્રિત થયા. હવે 84 લાખને ભેળા કરવા એટલે તો બહુ ગજબ થઈ જાય, સમાયની. એટલે એક એક પ્રતિનિધિ જે હોય ને, સરપંચ, એને બોલાવવામાં આવ્યા અને બધાને આવી રીતે ખુરશીઓ ઉપર આમ બધા બેસાડ્યા. એ સિંહ આવ્યા, વાઘ આવ્યા. એટલે તમને નથી કહેતો સિંહ વાઘ, પણ બધા પશુ પક્ષીઓનું સંમેલન ગોઠવાયું. એક જ મુદ્દો, એ ખુરશીઓ એડજસ્ટેબલ હતી, પૂંછડું ઠેઠ સુધી નડશે. પણ એ પાટલું પહેરવામાં વાંધો, એટલો જ વાંધો મારો છે. એમાં તો તમારા ના નહીં પાડી શકો, બરાબર છે ને કુમારભાઈ? બાકી ખુરશીમાં કાણા રાખ્યા હોય તો શું ખબર પડે. તમામ પશુઓનું સંમેલન, અને એક જ મુદ્દા ઉપર ખાર ખાઈ ગયેલા બધા લોકો કે આપણે એવા કયા કનિષ્ઠ છીએ. અને માણસ જ્યાં હોય ત્યાં બડાશ માર્યા કરે છે કે હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. આ વાતને પશુઓ સમજી જાય, આ વાંદરાઓ સમજી જાય તો કે આ કેવી રીતે કહી શકે કે અમે શ્રેષ્ઠ છીએ. આપણી પાછળ વાંદર પડે, ભાગવું પડે છે. તો શ્રેષ્ઠ કોણ થયું? એ લોકોને થાય તો ખરું ને, આ વળી કઈ રીતે શ્રેષ્ઠ છે? અને એની દ્રષ્ટિએથી જોવે ને કે અમારે સેવાનું કાંઈ નથી. એટલે બોલાવો માણસને, જવાબ માગો. અને પશુઓનું વિરાટ સંમેલન, એમાં માણસના પ્રતિનિધિને બોલાવવામાં આવ્યો. ગભરાઈ ગયો આટલું બધું જોઈને. વાતે સાચી ને, સિંહ વાઘ દીપડા બધા બેઠા હોય ને એમાં એકલો મારા જેવો ભોળો માણસ બેઠો હોય. અને જે આગેવાન હતા એમણે કહ્યું કે તમને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમે સાબિત કરો કે તમે કઈ દ્રષ્ટિએ કહો છો કે મનુષ્ય શ્રેષ્ઠ છે. માણસને ઘણી વાર તો ગેંગે ફેફે થઈ ગયું, પણ એમણે વિચારીને કહ્યું કે અમારી પાસે એવી રસોઈ કળા છે કે અમે સરસ મેનુ તૈયાર કરી શકીએ છીએ, અને એવી સરસ આઈટમ બનાવી જાણીએ છીએ અને ખાઈ જાણીએ છીએ જે તમે નથી બનાવી શકતા. એટલે તમામ પક્ષીઓ હતા ને એને તો કાળો કકળાટ કરી મૂક્યો. એ કે રોંગ રોંગ રોંગ, સમથિંગ રોંગ રોંગ રોંગ. તમે કેવી રીતે શ્રેષ્ઠ ખાઓ છો? તો અલ્યા તમે તો બગાડીને ખાઓ છો. શ્રેષ્ઠ અનટચ ફળ ફૂલ તો અમે ખાઈએ છીએ. આંબાની કેરી ડાળે ઝૂલતી હોય, શાખની કેરી અમે ચાખીએ. તમને શું ખબર પડે કે શાખની કેરી કેસર કેટલી મીઠી હોય? અમે એવી તાજું
ફળ અમે ખાઈએ છીએ, તમે તો ડબલાના રસ ખાવો છો ને પછી ડબલે જવામાં નવરા નથી થતા, અને તમે કહો છો અમે શ્રેષ્ઠ છીએ. એટલે માણસ કે એ વાત તમારી બરાબર છે, ભલે એ બધું હોય, પણ તમે સિઝન પ્રમાણે ખાઈ શકો, અમે 12 મહિના બુદ્ધિપૂર્વક ખાઈ શકીએ છીએ, એ અમારી વિશિષ્ટતા છે. ત્યારે ગાય ઊભી થઈ કે એ તમારી વાત સાચી, તમે સારું ખાતા હશો, 12 મહિના કેરીનો રસ ખાતા હશો, કેરીના પાપડ ખાતા હશો. હા, મેં હમણાં સાંભળ્યું કેરીના પાપડ બનતા છે, હું ધૂળ ખાવાનું હોય એમાં. પણ છતાંય ગાય કે તમે સારું સારું ખાવ છો અને અમને વાંધો નથી, પણ મુરબ્બી તમે સારું ખાવ છો તમારી દ્રષ્ટિએ, અમે સૂકું ઘાસ ખાઈએ છીએ, આખરે થાય છે તો બેયનો મળ ને. તો કે હા, તારા મળને કોઈ અડે અને અમારા મળને ઠાકોરજીના પૂજનમાં વપરાય, કયા મોઢે બોલસ કે અમે શ્રેષ્ઠ છીએ. માણસ શર્મિંદો બની ગયો હો. એટલે બળદ ઉભો થયો, આય ગાયને ઠપકો કીધી, એવું ના બોલાય, એને શરમાવાય નહીં, આપણા મહેમાન છે. હા હા માણસભાઈ, તમે એટલું બોલો, તમે શરમાવો નહીં, ભલે તમે આવી રીતે બધું જમી જાણતા હો જે હોય તે, પણ એક બતાવો, તમે સારું સારું ખાવ છો, પણ આપણે બે મુકાબલે આવીએ તો તમે તમારા શરીરના વજન જેટલું વજન ઊંચકી નથી શકતા, અને હું મારા શરીરથી 25 ગણું વજન ઊંચકી જાઉં, તારી જેવા 50 ને ખેંચી જાઉં. બોલ, તું કઈ રીતે કહી શકે કે શ્રેષ્ઠ છે? એટલે મનુષ્ય કહે, ભાઈ એ બાબતમાં તો હશે, પણ અમે શ્રેષ્ઠ એ બાબતમાં છીએ કે અમે કૌશલ્યપૂર્વક સરસ મજાના કપડાં પહેરી જાણીએ છીએ અને સૌંદર્યનો નિખાર આપી શકીએ છીએ, એટલે અમે સુંદર છીએ. ત્યાં તો તમામ પશુ પક્ષીઓને આલમે ખડખડાટ દાંત કાઢ્યા. એ કે તમે કપડાં પહેરો ત્યારે સુંદર લાગો છો, અમે વગર કપડે કેટલા સુંદર લાગીએ છીએ, અને તું કપડાં કાઢી નાખે પછી ભૂંડો લાગે છે, હેઠો બેસી જાકે. ત્યારે માણસ વટમાં ચડી ગયો. એ કે ભલે તમે, પણ અમે કપડાં પહેરીને જયારે ડિસ્કો કરીએ છીએ ત્યારે સુંદર લાગીએ છીએ, ત્યારે મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. કળાય કરીને મોર બધાની વચ્ચે આવીને એડો રૂમ ઝૂમ નાચવા માંડ્યો. મોર કે અમારી જેવા સુંદર લાગો? માણસ કે આટલું સુંદર તો ના લાગે. તો પછી તમે કઈ રીતે કયો શ્રેષ્ઠ છો? એટલે માણસ કે અમારા અંગ ઉપાંગો બહુ સુંદર છે એટલે અમે શ્રેષ્ઠ છીએ. ત્યારે એક વડીલ પશુ ઊભું થયું કે તમારા અંગ ઉપાંગો સુંદર હોય ને મુરબ્બી, તો તમે એની ઉપમા અમને આપો છો. કોઈનું નાક સુંદર હોય ને તો તમે એમ કહો છો કે આનું નાક પોપટની ચાંચ જેવું છે. એટલે નાક તો પાછું આમ અમારે છે, તમારે તો છે જ નહીં. પાછું આંખ સુંદર હોય તો એમ કહો છો હરણના આંખ જેવી સુંદર છે. ચાલ સુંદર હોય તો કહો છો કે હંસની ચાલ જેવી ચાલ છે. કંઠ સુંદર હોય તો કોયલના કંઠ જેવો કંઠ છે એમ કહો છો. અમે કોઈ દિવસ કોયલ સારું બોલતી હતી એમ નથી કહેતા તારો કંઠ તો માણસના જેવો છે. શ્રેષ્ઠ શું છે તારી પાસે? અને છેવટે માણસને સૂઝ પડી અને એટલું માણસ ઊભો થઈને ખોખારો ખાઈને બોલ્યો કે આ તમામ બાબતો તમારી પાસે હશે, પણ એક બાબત અમારી પાસે છે કે અમે મનુષ્ય દેહે ભગવત ભજન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ અમારી શ્રેષ્ઠતા છે. ત્યારે તમામ પશુ પક્ષીઓ નીચું જોઈ ગયા, ચોધાર આંસુએ રડી પડ્યા અને સુમસામ પશુ સંમેલન વિખરાઈ ગયું. આ હેતુ છે. ભગવત ભજન કરીને મોક્ષ પ્રાપ્તિ કરી લેવાનું ઈશ્વરે દુર્લભ છે. મનુષ્ય જીવન શ્રેષ્ઠ બનાવ્યું છે અને એની પાછળનો આવો શ્રેષ્ઠ હેતુ મૂક્યો છે. મોક્ષ પ્રાપ્ત્યર્થે મનુષ્યનું સર્જન છે. એટલે આવો ગુણાતીતાનંદ સ્વામીની વાત ઉપર કે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? શ્રીજી મહારાજ વચનામૃતના છેલ્લે જે ખગોળ ભૂગોળનું વચનામૃત છે ને એમાં બહુ સરસ વાત કરે છે. તમારે અહીંથી છૂટીને કે ઘરે જઈને એ વચનામૃત ખગોળ ભૂગોળનું વાંચી લેવા જેવું છે. મેં ઘણા હમણાં અમુક એડિશનો બહાર પડી છે ક્યાંક ક્યાંક, તો મેં એની પાછળ જોયું હતું. મને આ વચનામૃત બહુ ગમે, ખરેખર પાઠ કરવા જેવું છે, પ્રતિદિન પાઠ કરવા જેવું છે. તો મેં અમુક પ્રત મળે ને તરત પાછળ જોઈ લો, તો ઘણા લોકો એ છાપવાનું જ બંધ કરી દીધું છે. મેં કીધું લે, એટલે આ શું નડે છે? આ તો ઉત્તમોત્તમ વસ્તુ છે, હવે એને છાપતા જ નથી.
એટલે તમારામાં વચનામત હોય ને ન છપાયેલું હોય તો ગુરુકુળ રાજકોટ દ્વારા પ્રકાશિત છે, એની પાછળ ખગોળ ભૂગોળનું વચનામૃત છે, અવશ્ય વાંચજો. એમાં શ્રીજી મહારાજ કહે છે કે કોઈ દેહ કરીને કે બીજા કોઈ લોકમાં મોક્ષનું સાધન થઈ શકતું નથી. એ તો ભરતખંડમાં અને આ મનુષ્ય દેહ કરીને મોક્ષનું સાધન થાય છે. માટે આવા દુર્લભ મનુષ્ય દેહને પામીને મોક્ષ સુધારી લેવો, પણ મનુષ્ય દેહને વૃથા ખોઈ ન નાખવો. એક વિશાળ વિરાટ ઘનઘોર જંગલ હતું. બહુ શાંતિથી સાંભળજો. એમ એક સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. એક રાત્રિનો સમય છે, સુનસાન જંગલ છે, વિરાટ એટલે વિરાટ. આવી નીરવ શાંતિ. ઝૂંપડીમાં સાધુ બેઠો છે. એક નાનકડો દીવો જલે છે, કંઈક અધ્યયન કરે છે. અચાનક એક ઘટના બની. એક નાનકડું પક્ષી એની ઝૂંપડીની અંદર આવ્યું. પ્રકાશને જોયો, પ્રસન્ન થયું, ચારે બાજુ જોયું, 2-4 ક્ષણ રોકાયું, પાંખો ફફડાવી, પ્રસન્નતા અનુભવી, પણ 6ઠી ક્ષણે ઉડી ઝૂંપડીની બહાર નીકળી અનંત અંધકારમાં એ વિલીન થઈ ગઈ. સાધુએ બહુ પ્રતીક્ષા કરી, આટલો સરસ પ્રકાશ અને આવો સરસ આશ્રય મળ્યો છે તો એ પક્ષી પાછું આવશે, પણ એ પાછું ફર્યું નહીં. સાધુ વિચારમાં ચડી ગયો, ઓહો, આટલું વિરાટ જંગલ, આવું ઘોર રાત્રિ, એમાં આવું એક આશ્રયનું સ્થાન અને આવો પ્રકાશની ઉપલબ્ધિ એક પક્ષીને મળી ગઈ, નાનકડા જીવને મળી, પણ એને ખોઈ નાખી અને ઘોર અંધકારમાં વિલીન થઈ ગયું. હવે ક્યારેય આ ઝૂંપડી શોધી શકવાનું નથી, મળી શકવાની નથી. શું મનુષ્ય જીવનનું આવું નથી કે એને આવો ચાન્સ મળે છે, આવો સત્સંગ મળે છે, આવો સાધુ મળે છે, પ્રકાશ શાશ્વત મળે એવી ઉપલબ્ધિની ક્ષણ મળે છે, ચાન્સ મળે છે, અને 2 ક્ષણ આનંદ પ્રમોદ કરી અને અનંત અંધકારમાં વિલીન થઈ જાય છે. નાનકડી બોધ કથા પણ હચમચાવી નાખે, જે આપણને અત્યારે ચાન્સ મળ્યો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી જે જોવે છે એ બોલી શકે ને. એ ગુણાતીતાનંદ સ્વામી કહે, કરોડો રૂપિયા દેતા આ સત્સંગ ન મળે, કરોડો રૂપિયા દેતા સાધુ ન મળે, કરોડો રૂપિયા દેતા વાતો ન મળે, કરોડો રૂપિયા દેતા દેહ ન મળે, કરોડો રૂપિયા દેતા ઇન્દ્રિયો ન મળે, કરોડો દેતા આવો અવસર ન મળે. માટે આવો અવસર મળ્યો છે તો સ્વામી કહે, છેલ્લો જન્મ કરી લેજો, મોક્ષ સુધારી લેજો, મોક્ષ સુધારી લેજો. પણ ઘણા લોકોને તો મોક્ષ શબ્દ સાથે ચીડ છે. કાલે કહ્યું હતું ને, બૌદ્ધિકો, એને ચીડ છે. શું મોક્ષ મોક્ષ કરો છો? મોક્ષ એટલે શું? કોઈ બોગસ વસ્તુ है, उसमें क्या रखा है, काल्पनिक है, सब बकवास है. मोक्ष जैसी कोई अवस्था ही नहीं है. उसके पीछे पड़ना वो तो बिल्कुल दयनीय अवस्था है. वो तो सब हंसी के पात्र है जो मोक्ष के लिए अर्थ करते हैं, प्रयत्न करते हैं, क्योंकि मोक्ष जैसी कोई चीज ही नहीं है. સત્યમિત્રાનંદજીએ બહુ સરસ એક વાત કહી. એમણે કહ્યું, હું એક પ્રાથમિક સ્કૂલમાં ગયો, અદ્યતન टिप-टॉप ये स्कूल थी, विशाल थी, कई बच्चे उसमें पढ़ते थे. એટલી બધી અદ્યતન સ્કૂલ હતી કે એમાં પ્લે ગ્રાઉન્ડ, ભોજનની વ્યવસ્થાઓ, હરવા ફરવા, સ્કેટિંગ, બધી તમામ પ્રકારની લેબની બધી સુવિધાઓ, ગ્રંથાલય, આ તે બધું. સત્યમિત્રાનંદજી કહે કે મેં આવા બધા સેક્શનો આટલી સ્કૂલમાં આટલી વિરાટ સંખ્યામાં હોય એવી મારી જીવનમાં મેં પહેલી વાર આવી સ્કૂલ જોઈ. મારે તે પ્રવચન કરવાનું હતું. એટલે બધા પછી સભામાં ગોઠવાયા અને જે શિક્ષકો હતા એ સ્ટેજ ઉપર હતા, સામે બધા સ્કૂલી બચ્ચો હતા. પણ મેં પહેલો પ્રશ્ન એ બાળકોને કર્યો કે બાળકો બતાવો કે આમાં ઘણી ઘણી બાબતો આ સ્કૂલમાં છે, તમને સૌથી વધારે આનંદદાયક કઈ બાબત લાગે છે એ તમે મને બતાવો. તો સત્યમિત્રાનંદજી કહે કે તમામ સ્કૂલના બચ્ચાઓ એક અવાજે મને કહ્યું કે સ્વાमीजी जब छुट्टी का घंट बजता है तब सबसे आनंद आता है.
सत्यमित्रांजी जी कहे मुझे बोध हो गया कि सब लोग मुक्ति चाहते हैं। कौन मुक्ति नहीं चाहता? ये बच्चे भी मुक्ति चाहते, तो मोक्ष को क्यों मना करते हो? मोक्ष का अर्थ ही क्या है? मुक्ति। બંધનથી મુક્ત થવાનું કોને નથી ગમતું? કૂતરું પાલતું હોય, બાંધી રાખો તો રાડો પાડે છે, છૂટો મૂકો તો એને છૂટું ફરવું ગમે છે. ગાય ભેંસ પણ છૂટા એને થવું ગમે છે. મોક્ષ એટલે ભાઈ દુઃખથી મુક્તિ. અને દુઃખથી મુક્તિ ક્યારે થાય? વિકારોથી મુક્ત થવાય તો. એટલે મોક્ષનો અર્થ એ કરો ને કે વિકારોથી મુક્ત થવું એ મોક્ષ. અને વિકારોથી જયારે મુક્ત થશો ત્યારે સુખ ही સુખ. બાકી ઉપર કઈ એટેચ્ડ બાથરૂમ વાળા કોઈ કમ્પાર્ટમેન્ટ હોય ન હોય એની વાત જવા દો. વિકારોથી મુક્તિ એ મોક્ષ, અને એના માટે સાધના કરવી એનું નામ મોક્ષ સાધના. ગુણાતીતાનંદ સ્વામી પછી એક વાત બહુ સરસ કે એક જણો પરસ્ત્રીની પાછળ લટ્ટુ થઈ ગયો. તે પછી સ્ત્રીના સંબંધીઓ હતા એને જાણ થઈ ગઈ. એક દિવસ ટાંપીને બેઠા, એમાં આ આવ્યો એટલે એને મારી ઉલાડી અને કાંટાની ભયંકર વાડ હતી એમાં ફેંકી દીધો. કોઈ ભાળી ગયું વિચારાને, તે વળી દયા આવી તે ઊંચકીને એને ઘરે લઈ ગયા. પણ રૂવે રૂવે કાંટાની વાડ મૂકે, ખૂંચી ગયા. એ જમાનામાં કઈ આવી હોસ્પિટલની સગવડતા નહીં કે એને હોસ્પિટલાઇઝ કરી શકાય. એટલે ગામડાના વાળંદ હોય એ આવે નેણી લઈને, તીક્ષ્ણ હથિયારો લઈને કાંટા કાઢવા. સ્વામી કહે પેલાને કાપી અંગ કાપીને કાંટા કાઢ્યા, ખોબો ભરાય એટલા. સ્વામી કે 6 મહિને એ ખાટલે રહ્યો, આખું શરીર પાક્યું. એ કેટલો રીબાયો હશે વિચાર કરો. સ્વામી કે રીબાયો કેટલો હશે. વાતે આમ કલ્પના કરીએ તો આપણને એમ થાય ને કાપીને કાંટા કાઢે, અને એ જમાનામાં એન્ટીબાયોટિક્સ આ થોડું હતું કાંઈ. અને વાળંદની ટ્રીટમેન્ટ 6 મહિના સ્વામી કે ખાટલે રહ્યો, માંડ હાજો થયો. પછી સ્વામી જે ઘા મારે છે એ કે 6 મહિના પછી સાજો થયો, આટલી વેદના પછી તો તરત પાછો પેલી પરસ્ત્રી પાસે ગયો. આહા! અને ત્યારે પેલા સંબંધીઓ સ્ત્રીના હતા, એમણે તલવારથી એમના ટુકડા કરીને મારી નાખ્યો. આ વિકારો દુઃખ આપે છે, બીજું કોઈ દુઃખ આપતું નથી. ઘરમાં તમારે 2 માણસોને તકલીફ હોય ને તો વિકારો દુઃખ આપે છે, કોઈ માણસને દુઃખ નથી આપતું. વિકારોથી મુક્ત. પણ ઘણા લોકો તો ચિંતા જ ખોટી કરે. હા, શું કે ખબર કે તમે મોક્ષની વાત કરો છો? મોક્ષ એટલે યદ ગતવા ન નિવર્તનતે, ત્યાંથી પછી પાછું નહીં આવવાનું. એટલે પછી જન્મ નહીં, મરણ નહીં, એક એસી અવસ્થા હો, ઉસકો મોક્ષ બોલતે હૈ. જી બાબા, અચ્છા. તો આવી રીતે જીવ ઉપર વયા જાય, મોક્ષ ગતિ પામી જાય, તો એક દિવસ એવો ન આવે કે બધા જીવ સમાપ્ત થઈ જાય. તો પછી આ સંસારનું શું લે? બધા જો આમ ધીમે ધીમે ઉપર જવા માંડે અને મોક્ષ પામવા માંડે, તો એક દિવસ એવો આવે કે સંસાર તો પછી ચાલે જ નહીં, બધા મોક્ષ ગતિએ જતા રહે. તો આવી મોક્ષની જરૂરિયાત શું છે? એક જણો ચિંતામાં બેઠો હતો. તેને કોઈએ પૂછ્યું કેમ આ મોઢું ઉતરી ગયું છે, કઈ એરંડિયું પીવાઈ ગયું, કેસ્ટર ઓઇલ? તો કે એવું નથી, પણ મને વિચાર આવે છે એટલે જરા ચિંતામાં પડી ગયો. તો શેના વિચાર આવે? તો કે કોઈ ગુજરી જાય ને એટલે મરી જાય ને એટલે ઓફ થઈ જાય ને એટલે કે ડેથ થઈ જાય ને, હા, તો એને 4 જણા સ્મશાને લઈ જવો પડે ને. તો કે હા. તો મને એ ચિંતા થાય છે કે સૌથી છેલ્લે મરશે અને કોણ લઈ જાય? તે તું રોકાઈ જાય ને ચકુ, અમે ક્યાં ના પાડીએ છીએ? તને ઠાઠડીએ લઈ જવાનો શોખ હોય તો તું રોકાઈ જઈએ. આવી ખોટી ચિંતાઓ, બસ કે ઉપર વયા જશે પછી આઈનું શું થશે, તું તારું કરી લે. અને છતાંય જો તમને એમ હોય કે આ બધું સંસાર નહીં ચાલે ને એવી બધી ચિંતા થતી હોય, તો નરસિંહ મહેતાએ રસ્તો બતાવ્યો છે કે પુનઃ આવો. હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓછવ ઓહો નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટ. તો ફરીને મનુષ્ય થાવ એટલા તો વિકાર ટાળો કે મનુષ્યનો જન્મ ભળે.
બે હાથનો સારો ઉપયોગ કર્યો છે, બુદ્ધિનો સારો ઉપયોગ કર્યો છે, મનનો સારો ઉપયોગ કર્યો છે, તો પરમાત્મા કહે છે ઉસકો ફિર સે મનુષ્ય બનાતો. તો જે આ ગધા કુત્તાના અવતાર આવે છે એ લખ 84 તો છૂટી. એટલા માટે તો કોઈ સાધના કરો, એ સાધના મોક્ષ સાધના જ છે. માણસ જ વિકારી છે, કોઈ પશુ વિકારી નથી. હો, માણસ જ વિકારી છે. માણસ જ પ્રાણી, પાપી પ્રાણી છે. એક સેકન્ડ માટે વિચાર કરો કે આ સારી દુનિયા છે, એમાં જો તમામ મનુષ્યોને હટાવી દેવામાં આવે તો આ દુનિયામાં કોઈ એવું પ્રાણી નથી કે જે પાપ કરતું હોય. એક જ માણસ પાપ કરે છે. તો વિકારો નીકળે એ મોક્ષ સાધના છે. અને આ લખ 84 છૂટે એ છોડવા પૂરતી પણ મોક્ષ સાધના કરો. આવા દુર્લભ અવસરને પામીને અમે થોડા વખત પહેલા જો બનેલું છે, અમદાવાદમાં કામ હતું એટલે અમે ગયેલા. તો એક જગ્યાએ અમારે થોડો સંજોગ વસાત એવો લગતો હતો કે ત્યાં ઊભું રહેવું પડ્યું, કે એટલે ઝૂંપડપટ્ટી જેવું ગંદુ બધું અને ચારે બાજુ ગંદકી, પણ ઊભું રહેવું પડે એવું જ હતું. સાથે 2-3 છોકરાઓ હતા, હું હતો, 1-2 બીજા સાધુ હતા. આમ થોડે દૂર છોકરાઓ બગાડી ગયા હતા. એ બગાડી ગયા સમજી ગયો ને બધા, હા બસ હા એવું. એટલે એક કૂતરું આવી અને એ ચાટતું હતું, ખાતું હતું. એટલે આમ નજરે આમ છોકરાઓને ગઈ ને એટલે મેં કીધું ભાઈ આપણે હું થાય છે, પણ જો ભગવાન ન ભજ્યા ને તો આ જ જન્મ સામે ઉભો છે. ખોટું છે એમાં કઈ? તો એ વખતે મેં જે માર્ક કર્યો ને, ત્રણેય છોકરાના ચહેરા ઉપર એકદમ ગંભીરતા છવાઈ ગઈ. 1-2 મિનિટ તો કઈ બોલી જ ના શક્યા. મને કે સ્વામી હાવ સાચી વાત છે, પણ આ યાદ નથી રહેતું. આવા જો દેહ ન પામવા હોય તો ભલા શાસ્ત્રમાં અને સદગુરુઓમાં અને ભગવાનમાં વિશ્વાસ રાખીને મોક્ષની સાધના કરો. અત્યારે કેવું સરસ મેનુ જમીએ છે, પછી ઓલું ખાવા હું કામ જવું? તો આટલો તો માણસ બુદ્ધિપૂર્વક વિચાર કરે કે કુત્તા ક્યાં ખારા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે મારવાડના ઊંટનું, કિશોરીના બળદનું, આ ગધેડાના દેહના દુઃખ વિચારવા તો મનુષ્ય દેહ છે એની સુલભતા, દુર્લભતા અને ભગવત પ્રાપ્તિની ઉત્કંઠા જાગશે. આ પુરાણ સ્વામી બેઠા છે. એ કયું બંદર હતું સામે? એટલે 2000 ઊંટ ચડાવવાના હતા. મોમ્બાસાના, હવે હું વાત કહું છું, મોમ્બાસાના બંદરે ત્યાં લઈ ગયા છે હરિભક્તો દરિયાકાંઠે. મોટું જહાજ નંગરાયેલું, 2-2.5 ઊંટ અરબસ્તાન લઈ જવા માટે, માંસાહાર માટે ચડાવવાના હતા. હવે સ્ટીમરમાં પણ કોઈ રીતે, પ્રાણીઓ તો ઘણી વાર જાણી જાય ને કે અમને મોત માટે જ લઈ જાય છે, તે એ ઊંટ કોઈ રીતે ચડે નહીં પેલા જહાજમાં. 4-5 જણા ધોકા લઈને બડું બડું મારે અને ઓલું ગાંગરોટા નાખે. પડી જાય તો લાકડા મોઢામાં ઘાલે અને એવા ડંડા હલાવે, દાંત પડી જાય લો. એને તો માણસ જ દેખાય છે ને, એને કઈ દેખાય. અને ઊંટની કાળી ચીસો, માંડ ઊભું થાય આગળ ડગ ન મારે, પગ ખોડી દે. પુરાણી સ્વામી કે અમે નજરે જોઈ પૂંછડા ને દોરડા ગઠ્ઠે ને એમ વળ ચડાવે અને ઊંટ એવી ચીસો પાડે. સ્વામી કે અમે જોઈ ન શક્યા ને અમે પાછી ભાગ્યા. આ દુઃખ જુઓ. ઓહો, જે હરિ ભજે નહીં આ બધા દુઃખ આવે જ છે. લાઈનમાં જ છે, પ્લીઝ ઇન ક્યુ, બધા લાઈનમાં ઉભા છે. રાજસ્થાન અમે ગયેલા, અચાનક એક જગ્યાએ ઉભું રહેવાનું થયું ને તો માળા ત્યાં જે હશે ભોજન બનાવવા, તેલની કડાઈ, આમ કોથળી કાઢીને કોથળીમાં જીવતા કરચલા સીધા જ આમ તેલમાં જવા દીધા. જલેબી જેમ તાળે ને, હે રામ થઈ જાય. એક તેલનો છાંટો આમ પૂરી તળતા ઉડી ગયો હોય તો 15 દિવસ સુધી સોફરા માઈસીને ઘસીએ તો મેળ પડતો નથી. એનું દશા શું થતી છે? અમે પેલું પાર્ક જોવા ગયેલા, નેશનલ પાર્ક આફ્રિકામાં. હવે બનવા જો ત્યારે એવું બને ગયેલું, એક ગાયની વાછડી અને એને ઝરખે પાછળથી પકડીને પાડી દીધેલી, પછી ઝરખ પાછળથી ખાય. કારણ કે એ સિંહની જેમ શિકાર કરે નહીં, જે પ્રાણ કાઢાઈ નાખે ને પછી સિંહ મારે. સિંહ થોડું જેન્ટલમેન પ્રાણી છે, જેન્ટલ પ્રાણી, એ મારી નાખે ગળેથી પછી ખાય. હવે આ ઝરખ તો હરામીમાં હરામી પ્રાણી જંગલનું હોય તો ઝરખ
હાઈના. હવે એ પાછળથી ખાય અને અમે એ ગાડી રાખીને આમ આવ્યા, જોયું, પણ દ્રશ્ય સાહેબ કમકમા નીકળી જાય. આંતર ખેંચીને પેલો ખાય અને વાછરડી એવા ચીસું પાડે, ન મરી શકે ન જીવી શકે. મેં કીધું ભાઈ જમપુરી આ જોઈ લીધી, આ નરક 84 દુઃખ જોયા. એટલે સાધુઓ અને શાસ્ત્રો પુકારીને કહે કે જે હેતુ માટે જન્મ છે એ ભલા થઈને ભૂલશો નહીં. આ દુઃખ બધા આપણે માથે છે, બીજાને માથે નથી. એટલે સ્વામી ફરીને કહે છે, કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. પણ જીવ અવળા એવા છે કે એક મોક્ષ બગાડીને કરોડ સુધારવા બેઠો છે. જો કોઈને બોડી સુધારવું છે, કોઈને જીમખાનામાં જઈને હેલ્થ સુધારવી છે, કોઈને ઘરનું બાથરૂમ સુધારવું છે, કોઈને છોકરાનો જાતા વ્યવહાર સુધારતો જવો છે. એટલે સંતો કહે છે કે આ કેવું છે, મનુષ્ય દેહ પામ્યા પછી આ બધો વિશેષ લગાવ રાખવો એના માટે જ ખર્ચી નાખવો કે ચિંતામણીથી કાગડા ઉડાડવા. એ ચાલો ન સમજાય. હું તમને તમારી રીતનું દ્રષ્ટાંત આપું કે તમે બહાર ગયા હો ને ઘરે આવો ને તમારો છોકરો હોય એ સોનાના સિક્કા તમે કદાચ રાખ્યા હોય ને એ હાથમાં એને આવી ગઈ તિજોરી, એમાંથી કાઢી અને આ વાંદરા તગડવા માટે વાપરે તો હાઈકારો નીકળી જાય ને. અરે તું ક્યાં કરતા હે બદમાશ, તું જૈસી તૈસી માँ ભી ऐसी क्या है सब ऐसा. ગોલ્ડ કોઇન્સ આવી રીતે વાંદરા તગડવા માટે વાપરે થાય ને. અરે હજે એનાથી બીજું દ્રષ્ટાંત આપો. તમે પરણવાનો હો, જો કે આમ બધા પરણેલા જ બેઠા છે, અને તમે 5000 નું સફારી સૂટ સીવડાવ્યું હોય, સુખી તો હાલો 25000 મૂકો ને આંકડો, 25000 નું સફારી સૂટ, આમ બધા સોનાના બધા બટન ટાંગ્યા હોય ના તેને બધું એવું બધું નાખીને સફારી સીવડાવે. તમે આમ બરાબર આમ મૂકી રાખ્યું એક બેગ ઉપર આમ, અને કદાચ મિત્રને મળવા ગયા અને પાછળથી, કારણ કે ઘણી બહુ સારી વસ્તુ આપણને લાગતી હોય પણ જે નોકર ચાકર હોય એને તો ઉલટાને મસોતા જેવું લાગે. અને તમે ફરવા ગયા અને તમારો રામો નોકર એને કોઈ કપડું ન મળ્યું અને તમારા ફ્લોર સાફ માટે પોતું કરવા વાપરે અને તમે આવો તો શું થાય તમે કયો? આપણે આ દેહનો આવી જ રીતે કેવળ કરોડ કામ સુધારવામાં, પોતું કરવામાં આ દેહને વાપરીએ છીએ. છતાં અરેરાટી નથી થતી. લ્યો, દુઃખ નથી થતું કે આખા દિવસમાં આપણે કેટલી વાર આનો મસોતાની જેમ ઉપયોગ કરીએ છીએ. વિચારો ને, જમવામાં જેટલો ટાઈમ જાય છે એટલો ભજનમાં જાય છે, મસોતામાં ક્યાં સમજાય છે? એટલે ગુણાતીતાનંદ સ્વામી ફરીને કહે છે કે જેમ રૂક્ષ્મિણીજીએ નક્કી કર્યું ને એમ નક્કી કરી લેવું કે વરુ તો શ્રી કૃષ્ણને વરુ, નહીતર જીભ કરડીને મરવું, પણ દંભ ઘોષનો દીકરો શિશુપાળ એને તો ન જ વરુ. એમ આવો દુર્લભ દેહ પામીને મનમાં નક્કી જ કરી લેવું કે આ દેહ કરીને ભગવાનને જ વરી લેવું છે અને છેલ્લો જન્મ કરી લેવો છે અને મોક્ષ સુધારી લેવો છે. શ્રીજી મહારાજે પણ પ્રથમના 21મા વચનામૃતમાં કીધું છે કે આપણે પણ એવો નિશ્ચય કરી રાખવો કે એ જે અક્ષરમુક્ત છે એની પંક્તિમાં ભળવું છે અને ભગવાનના અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં રહેવું છે. પણ દુનિયાના જે નાશવંત અને તુચ્છ એવા જે માઇક સુખ એમાં ક્યાંય લોભાવવું નથી અને ભગવાનની પાસે પહોંચવું છે, એવો દ્રઢ નિશ્ચય કરવો. આને શું કહેવાય? ગોલ સેટિંગ. તમારે કહે છે ને આજના જમાનામાં ગોલ સેટિંગ કરવું. એના માટે સેમિનાર થતા હોય. વોટ ફોર ધ ગોલ સેટિંગ. ધ્યેય નક્કી કરવું દરેક ક્ષેત્રમાં જરૂરી છે, ગોલ સેટિંગ. પણ આ જે ભગવત પ્રાપ્તિ માટે આપણે જે હેતુ માટે જન્મ્યા છીએ એનું ગોલ સેટિંગ માટે આપણે ટાઈમ નથી. તમે સુટકેસ લઈને કે હું આપણે બધા માનો કે બધા તૈયાર થઈને બહાર નીકળ્યા અને પછી આપણને કોઈ પૂછે ક્યાં જાઓ છો, તો આપણે કોઈ દિવસ એમ કહીએ છીએ જ્યાં જવાય ત્યાં? ના, કોઈ દિવસ બોલ્યા તમે કે જ્યાં જવાય ત્યાં? પહેલેથી નક્કી જ હોય છે કે ભાઈ માથેરાન જવું છે. કોઈ એવો જવાબ હજી સુધી કોઈ નથી આપ્યો જ્યાં જવાય ત્યાં જવું છે. પણ આપણે સત્સંગી થયા કે સાધુ થયા, મરીને ક્યાં જવું છે બોલે નહીં, પણ જવાબ એવો હોય જ્યાં જવાય ત્યાં. નક્કી શું છે? ક્યાં ગોલ સેટિંગ છે? ક્યાં ધ્યેય નક્કી કર્યું છે કે મરીને ક્યાં જવું છે? એક વાર
ધ્યેય નક્કી થઈ જાય તો બે વસ્તુ થાય છે, વૃત્તિ અને પ્રવૃત્તિ બે બદલી જાય. તમે નક્કી કરો કે મારે માથેરાન જવું છે, એટલે તમારે જો પ્રવૃત્તિ બદલી જાય કે નહીં, એના માટે કઈ રીતે ટિકિટ લેવી, ક્યાંથી કરવું, મચ્છરભાઈને બોલાવવા, ફલાણા બોલાવવા, આ બધું કરવાના. કેમ? પ્રવૃત્તિ બદલી જાય ને તરત. કઈ ખોટું છે? હસી શું કાઢો છો તમે? તરત પ્રવૃત્તિ બદલી જાય, વૃત્તિ બદલી જાય. વૃત્તિ શું બદલે? કે જે કામ પતાવવા ને આટોપવા માંડો, કે ભાઈ 5 દિવસ હું નથી હો, પછી ગડબડ ના થાય, હા જોજો, હા બરાબર છે, અથાણા ઢાંકી દેજો, ફલાણો ઢાંકી દેજો, આ ઢાંકી દેજો, આ ઢેબરા પીડાથી વાપરી નાખજો, બધું બગડી ના જાય. વૃત્તિ ને પ્રવૃત્તિ બંને બદલી જાય ગોલ સેટિંગ આવે એટલે. 12 સાયન્સમાં ભણતો સ્ટુડન્ટ વિચારે કે મારે 98% લેવા છે, એટલે એની પેલી પ્રવૃત્તિ બદલી જાય. એ પછી ટીવીમાં બગડે નહીં, ક્રિકેટ જોવા ન જાય, ઓસ્ટ્રેલિયા રમતું હોય ગમે તે રમતું હોય, પછી કોઈ થિયેટરમાં ના જાય, બહુ રખડે નહીં, બહુ ભાઈબંધો પાસે નહીં, પ્રવૃત્તિ બદલી જાય. વૃત્તિ બદલી જાય એ ઊંઘમાં જાગતા બસ કેમેસ્ટ્રી મેથના સૂત્રો દાખલો. હા, બે વસ્તુ થાય. પ્રોફેસર NM શાહ ગણિતમાં પારંગત થયા. અદભુત ગણિત તજ્ઞ. એને કોઈ પૂછ્યું કે તમે આટલા બધા ગણિતમાં પારંગત કેમ થયા? જો હવે જે બે વાત કહું છું ને બહુ સિન્સિયરલી સાંભળજો, એમાં વિસ્તાર બહુ નહીં કરી શકાય. કે તમે આટલા ગણિતમાં પારંગત કેમ થયા? તો MN શાહે કીધું કે 20 વર્ષ સુધી લાગડ 16 કલાક, 20 વર્ષ સુધી રોજના 16 કલાક સુધી ફક્ત ગણિતના જ વિચાર, ગણિત સિવાય કોઈ બીજો વિચાર જ નહીં કરવાનો. આનાથી હું આટલો પારંગત થયો. હજી નહીં સમજાય. બીજો દાખલો, પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ થયા અમદાવાદમાં. એ ગણિતના માસ્ટર, માથું ભાંગી નાખ્યા. હવે એ કોલેજમાં હતા અને એમાં એક કઈક કોયડો મગજમાં દાખલો આવી ગયો અને પછી કોઈ રીતે ઉકલે નહીં. વિચાર ઘણો કર્યો, ઘણા મથ્યા, ઘણા આમથી પણ કોઈ રીતે ઉકાલ ના આવે. સીધા કાલુપુર રેલવે સ્ટેશને ગયા, ત્યાંથી સીધી પૂનાની ટ્રેન પકડી અને ત્યાં એક વરિષ્ઠ પ્રોફેસર હતા ગણિતના, એની પાસે ગયા, બેઠા, ઉકેલ મેળવો. 3 દિવસે ઘરે આવ્યા. ઘરના ચિંતા જ કરે ને, આમ બારદાન અચાનક ગુમ થઈ જાય તો. એટલે આવ્યા એટલે બધા ઘરના બધા બહુ ભાવથી કીધું કે તમે ક્યાં વયા ગયા હતા? પણ તો હું તો પૂના ગયો હતો. તમારે જ્યાં જવું હોય ત્યાં છૂટ છે, પણ ઘરે જાણ તો કરવી જોઈએ ને કે હું પૂના જાઉં છું. પછી જે જેઠાલાલભાઈએ જવાબ આપ્યો કે ઘરે જાણ કરવી જોઈએ, એ મને વિચાર આવવો તો જોઈએ ને, એ સમજે એને મેદાન લાગે ભાઈ આ વાતમાં. મને ઘરે જાણ કરવી જોઈએ એવો વિચાર તો આવવો જોઈએ ને. મને ગણિત સિવાય વિચાર જ નહોતો. હું તો ભૂલી ગયો છું કે હું પરણેલો છું, મારે ઘર છે, બાળકો છે, બસ મેથ. આને ગોલ સેટિંગ કહેવાય. સાહેબ આપણને એવું ક્યાં થાય છે? રાતને દિન જાગતા એમ ક્યાં થાય છે કે મેં લક્ષ્ય બાંધી લીધું, હવે ગમે તે થાય, ભલે કઈ સીધે તરત દોડવા ન મંડાય, પણ લક્ષ્ય બંધાય એટલે આખી વૃત્તિ ને પ્રવૃત્તિ બદલી જાય. પછી જે પ્રવૃત્તિ કરશે એમાં એની વૃત્તિ તો પેલી જ રહેશે, મારે ત્યાં પહોંચવું છે, મારે ત્યાં પહોંચવું છે, મારે ત્યાં પહોંચવું છે. પછી ઘોડા ઉપર બેસો, ટ્રેનમાં બેસો. હું કોઈ દી ઘોડે નથી બેઠો, મને અહીં ઘોડે ચડાવ્યો. બોલો, બહુ માથેરાનમાં અનુભવ થયા છે ભાઈ. મુક્તાનંદ સ્વામીનું જીવન તપાસો. બોલો, એક લક્ષ્ય નક્કી કરી લીધું કે મારે આ દેહ કરીને પુરુષોત્તમ નારાયણને સાક્ષાત મળવું છે. એવી યુવાન અવસ્થા, માતા પિતા આગ્રહ કરીને પ્રણાવી દીધા, પણ એક જ લક્ષ્ય, એક જ વૃત્તિ, એક જ પ્રવૃત્તિ. ઘરમાંથી રજા ના આપે તેના માટે પાગલ થયા. રામ ઘટાઘટ મવડી પીધી. હો, મૂળ વાત આ છે. રામ ઘટાઘટ મહુડી એટલે એનો રામ નામનો ભક્તિનો નશો ગળા સુધી પીધો છે. રામ ઘટાઘટ મહુડી પીધી, રામ ઘટાઘટ મહુડી પીધી એમ કહીને અમરાપુરની બજારમાં નાચે. કોઈના છોકરાને ચીણોટિયા ભરી આવે, કોઈનું આઈ મૂક્યા આવે, કોઈનું આઈ મૂક્યા આવે, એમ પાગલ થયા.
કોઈને વાછડું છોડીને ગાયોને ધવડાવી દે, આખા ગામમાં રંજાડ કરી મૂકી. ડાયો છોકરો તોફાને ચડી ગયો. ગલઢેરો દરબાર બેઠો બેઠો એ લીમડાનો ચોરો ત્યાં છે ઓટો, ત્યાં બેઠો બેઠો જોયા રાખે. આ છોકરો ગાંડો નથી. દરબારો હોય ને આમ દ્રષ્ટિવાળા હોય, હો, દ્રષ્ટિ ન હોય તો ગામ કેમ ભાંગી શકે? એટલે જોઈ ગયા કે આ છોકરો છે ને ગાંડો નથી. હા, એટલે એક બાજુ કઈક જઈને શેરીમાં કઈક રમત કરતા છે, કાંડું પકડ્યું. એ મુકુંદ બોલ, પાગલ પણ નથી આ, તું બોલી જા, શું છે આ બધું? બાપુ સાચી વાત છે, હું કે પાગલ નથી, પણ મારે છે ને સાધુ થઈ જવું છે, ભગવાન ભજવા જવું છે, પણ મને ઘરેથી રજા નથી આપતી, હું અપાવી દઉં. હવે એ ગામ ધણી દરબાર માવતરે જઈને કીધું, આ છોકરો આખા ગામમાં રંજાડ કરે છે, તો મારે કેટલાની ફરિયાદ સાંભળવી? હવે અકલમઠાને કાઢી મૂકો, જવા દો આને, જાઓ વયા જાઓ. લખી દીધું ને વયા ગયા. ભાઈ ગયા તો વાંકાનેરમાં કલ્યાણદાસને મળ્યા. લાંબી કથા છે, એમાં આપણે નહીં પડીએ. પછી ત્યાંય પછી એને કંઈ ન અનુકૂળ પડ્યું ને પછી એટલે એને કહી દીધું કલ્યાણદાસે કે ભાઈ મારી પાસે કોઈ આશા ન રાખીશ કે હું તને ભગવાન ભેટાડી શકું, હું એટલી કક્ષાએ નથી, તું ધાંગધ્રા જા. ધાંગધ્રામાં દ્વારકાદાસને મળ્યા, એને કહી દીધું ભાઈ મારી એ કોઈ ક્ષમતા નથી, મને લોકો પૂજે છે પણ હું ભગવાન ભેટાડી શકું એવો નથી. પછી સરદાર આવ્યા. સરદારમાં તુલસીદાસ વૈરાગી પાસે રહ્યા. એમાં રામાનંદ સ્વામી આવ્યા અને રામાનંદ સ્વામીના આકર્ષણથી એની કથામાં બેઠા ને એમ થઈ ગયું કે ઓહો, ભગવાન હોય તો આ હોય. પણ ગુરુને વાંધો પડ્યો, ચલો વયો જાય. એટલે રામાનંદ સ્વામી સાથે ટંટો કર્યો કે મારા ચેલાને તમે અહીં ભોળવો છો. એટલે રામાનંદ છે ના પાડી, ન આવતો. પણ લક્ષ્ય છે ને, વરસથી મેઘલી રાતમાં વીછી કૂચી જીવજંતુ નીકળે એવી ગેલેરી એવી નવેળામાં બેસીને મુકુંદાસ કથા સાંભળવા બેઠા રામાનંદ સ્વામીની. બોલો, ગંદી ગલી અને વરસતા વરસાદમાં કીડા મકોડા જીવજંતુ નીકળે ત્યાં એ ચોકિયાત જોઈ ગયો અંધારામાં કોણ છે. ચોર જાણીને લાકડી મારવા ગયા, ત્યાં તો દેખાઈ ગયા તો મુકુંદાસ છે. હો, પગે લાગ્યા, બાપુ તમે તમારા ભગવાન કહેવો, અહીંયા કેમ છો? તો કે આવી રીતની છે. એટલે વળી રામાનંદ સાહેબ પાસે જઈને કીધું કે ઇસકે બેઠ ને. તો રામાનંદ સ્વામી કે આમાં નકામે માથાકૂટ થશે એટલે બંધિયા જતા રહ્યા, તારે આવવું હોય પછી આવજે. વળી ત્યાંય પાગલ પણ કર્યું. ગુરુએ પછી રજા આપી, પછી ગયા. રામાનંદ સ્વામીને સાધુ કર્યા, મુક્તાનંદ નામ પાડ્યું, લોજમાં રહ્યા. પણ ભાઈ મિરેકલ દેખો, ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી આખું ભારત ફર્યા, પણ લોજ આવીને ઠહર્યા, રોકાણા. પણ પેલા રામાનંદ સ્વામીને નથી મળ્યા, મુક્તાનંદ સ્વામીની સાથે 9 મહિના રહ્યા છે. મારે જોઈએ, મારે ભગવાન જોઈએ, મારે ભગવાન જોઈએ. આવીને એની સામે આસન વાળીને બેઠા. રામાનંદ સ્વામી પેલા ન મળ્યા, મુક્તાનંદ સ્વામીને પેલા પુરુષોત્તમ નારાયણ મળ્યા. આને ધ્યેય કહેવાય, આને મોક્ષની લગ્ની કહેવાય. તો મોક્ષ જવું છે, કદાચ હવે આટલું સાંભળ્યા પછી થોડુંક તો સેટિંગ થશે. પણ હવે કરવું શું? ફાંફા મારવા? બસ આખો દી ધૂણ્યા રાખીએ, મોક્ષે જવું, મોક્ષે જવું, મોક્ષે જવું, મોક્ષે જવું. તો હોસ્પિટલમાં દાખલ કરો, મેન્ટલ હોસ્પિટલમાં. એટલે ગરડા મધ્યના 35માં વચરામૃતમાં શ્રીજી મહારાજે બહુ સરળ વાત કરી દીધી. એક, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના નામનું સ્મરણ કરવું, ભગવાનના ચરિત્ર ગાવાને સાંભળવા અને પોતપોતાના ધર્મમાં રહેવું. એમાં જીવનું કલ્યાણ થવું એ જરાય કઠણ નથી. બસ આટલું કરો. ભગવાનની ઉપાસના કરો, મૂર્તિની ઉપાસના કરો, ભગવત આશ્રય કરો. દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયામ એ તાંતરંતિ તે. ઉપાસના, ભગવત આશ્રય એ તો નૌકા છે ભવસાગરને તરવા માટેની. જેમ વિશાળ સાગરને તરવો હોય તો એમનેમ તો કેમ તરાય, પણ જો કોઈ નૌકામાં બેસી જાય તો બહુ સરળતાથી તરી જાય. એમ ભગવત આશ્રય કરી લે તો આવો વિશાળ ભવસાગર જે આગળ ગણાવ્યો ને એવો સડસડાટ પેલે પાર નીકળી જાય, ભગવત આશ્રયથી તરી જાય. પણ મોટા ભાગના આવું સરળ કરવાની જગ્યાએ ઊંધું જ કરે. તમે જોયો, કોઈ કાચું ખાય ને કાચા પીહોડા ખાય, એક પગે ઉભા રહે, પંચધૂણી તાપે, યોગ કરે, આમ કરે તેમ કરે, कुंडली जागृत कर रहा हूं. पूछिए उम्र कितनी है? 1200 साल हुई. 1200 साल. तो 1200 साल से क्या करते हो? वो अलग को ढूंढते हैं. कहा? गिरनार में. गिरनार में 700 वर्ष पहला नरसिंह મળવા 52 વાર આવ્યો, ભેળો નો થયો કે? ઢૂંઢતે રહી ગયા.
વ્રત કરે, તપ કરે, એ બધું કરે, પણ આ સરળ સાધન હોય ને એ ન કરે. રામકૃષ્ણ પરમહંસ પાસે એક જણો આવ્યો, એ મોટી દાઢી જટાને આવીને પરમહંસજીને કે દેખો મહારાજ મેં યોગી હું. હા જી પ્રણામ. કે મારી પાસે એવી સિદ્ધિ છે, હું ધારું ત્યારે ચકલી, પોપટ, કાગડો, કબૂતર થઈ જાઉં. પરમહંસજી ખડખડાટ દાંત કાઢ્યા, ગયેલા એમાંથી તો આવ્યા છે. અને મરી ગયા પછી તો બહુ કાંઈ પણ સાધના કર્યા વગર થવાના છે. અને એના માટે મહેનત શું કામ કરવી? એમાં તો ભટકતા હતા અને એમાંથી માંડ માણસ છે, પાછો મોર, ચકલી, પોપટ થવાનું. અને એના માટે આટલી બધી સાધના કરવાની. જોત ખરા સદગુરુના ઉત્તર કેવા હોય છે ભાઈ. પણ ઊંધું જ કરે. તમે દુનિયા જો અવળી છો, કોઈ માળા લઈને જપ કરતો છે ને એના દર્શને કોઈ નહીં આવે, પણ આ ગળા સુધી માટીમાં ડૂબાય ને પછી માથે ઘઉંના જુવારા વાવે ને તો આખી દુનિયા પગે લાગવા આવે. આ મોક્ષનો ઉપાય છે. અવળી છે દુનિયા. ગિનેસ બુકમાં સન્માન કેના છે? આખી દુનિયાથી અવળા હાલે એના. ઢોરની જેમ નખ વધારે ગિનેસ બુકમાં, શિંગડાની જેમ વાળ ગંઠે ગિનેસ બુકમાં, 2 પગે આમ ઊંધો થઈને આ પર પગ રાખે અને 2 કિલોમીટર હાલ્યો જાય, ગિનેસ બુક સન્માન કરે. પણ કે માળાવાનું સન્માન કર્યું? જપ કરતો હોય એનું સન્માન ગિનેસ બુકમાં છે? હઠયોગી એને કહેવાય. આખી દુનિયા જે રસ્તે હાલે ને એથી અવળી હાલે ને એને હઠયોગી કહેવાય. સવારમાં ઉઠી નાકેથી 2 લોટા પાણી પી જાય, 10 મીટર લાંબુ કાપડનું પટ્ટું લઈ આવી અને ગળી જાય ગડગડ ગડગડ ગડગડ. અરે ભાઈ એનાથી પણ વિચિત્ર વાત કહું, પાણીના ટબમાં બેસે ને મળ દ્વારેથી પાણી પીએ, ડોલ પી જાય. એટલે પીવાનું છે ત્યાંથી પીને પણ તું બોલો આ જબરા આ કરવાની શું જરૂર છે? ખરેખર આવા કપડા ગળી જવાના, આ કરવું તે કરવું ના, બધા એ છે ને શરીર બગાડવાના પ્રયોગ છે બધા. સીધા સાદા યોગાસન કરો, શરીર માટે સારા છે. સીધા સાદા પ્રાણાયામ કરો, એ સારું છે. પણ કરવાનું છે એ નહીં કરે અને પાછા ટીકા કરશે. એ મૂર્તિ કે આશ્રય ક્यों करते हो, ये तो पत्थर है, पत्थर में क्या जीव है, वो तो जड़ है, जड़ की उपासना करोगे तो जड़ हो जाओगे. आत्मा चैतन्य है, चैतन्य की उपासना करो, चैतन्य हो जाओगे. હું તમને એમ કહું છું કે પથ્થરને જડ પથ્થર જુએ એ મૂર્ખ, કે જડ પથ્થરને ચૈતન્ય જુએ એ મૂર્ખ? ડાયો કોણ? અરે ભગવાનની પથ્થરની દેખાતી મૂર્તિમાં જે ચૈતન્ય દેખે છે એ સબસે શાલીન પુરુષ છે. મેમકામાં રામજી શેઠ થયા. ઓહો, ભગવાન સ્વામિનારાયણ એને હજરા હજુર આમ પાછળ હાલે ને શેઠની પાછળ એવા ભક્તથી પ્રેમથી વશ કરી દીધા રામજી શેઠે. એના બેન શામબાઈ પણ એ જ એવા ભક્ત. એ શામબાઈ આમના બેન શામબાઈ, એમના દીકરી સંતો. હવે આમ તમે જુઓ છો ને કે વણિક લોકો છે એ લગભગ જૈન હોય, એટલે સાહેલીઓની આને તેને સંઘ સોબતે આ યુવાન દીકરી સંતો થોડીક કઈ કોઈ સાધુ મહારાજ કોઈ આવ્યા છે ને એમની પાસે ગયા છે ને એમાં કંઈક આવી મૂર્તિ ખંડનની ને આવી બધી વાતો આવી કે બધી પથ્થર હે ને એ સબ હે, મેં જે આગે કહા ને વો સબ. તો એ સંતોકને શબ્દ અસર કરી ગયા કે પથ્થર છે એનાથી કઈ કલ્યાણ થાય? હવે બાપ અને એની માં આટલા સત્સંગી ભગવાન હજુર, પણ દીકરીને આ થઈ ગયું. પણ સંસ્કાર તો પરિવારમાં છે એટલે બધું કરે તો ખરા જ. એમાં મૂળી દર્શને જવાનું થયું એટલે સાથે સંતોક પણ સાથે લેવા દર્શન હવ કરે. પણ રાધા કૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે સંતોક ઉભા રહે પણ મનમાં ઘાટ થાય. આ પથ્થર છે, જળ છે, એ મારું શું કલ્યાણ કરે? એટલો જ જ્યાં સંકલ્પ થયો ત્યાં રાધા કૃષ્ણે આંટી ખોલી નાખી. કાલ સવારની વાત ભાઈ, રાધા કૃષ્ણે પગની આંટી ખોલી નાખી, માથેથી પાગ ઉતારી, માથા ઉપર હાથ ફેરવા, વાળ સરખા કર્યા, પાછી પાગ ફેરવી અને પહેરી લીધી. હરિકૃષ્ણ મહારાજ બાજુમાં હતા, એમણે પાગ ઉતારી, હાથમાં હાર પૂજારી લટકાવી એ લઈને ગળામાં નાખ્યો, માથે પાછી પાગ પહેરી લીધી. હરિકૃષ્ણ મહારાજ દીકરીની સામે હસ્યા, આશીર્વાદ આપ્યા અને સંતોકની આંખમાંથી દાડ 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 આંસુ વહ્યા. આહા હા, આને કોણ કહે કે જડ છે? મારા પ્રભુ મને જન્મ જન્મના અપરાધ ક્ષમા કરજે, આજથી તું મારો ને હું તારી. અને મીરા બનીને ભક્તિ કરી ભાઈ. એટલે મૂર્તિની ઉપાસના, મૂર્તિનો આશ્રય,
એને પથ્થર નથી, એ ચૈતન્ય છે. જ્ઞાનીઓ ઘણી વાર પછી આટલું સ્વીકારે કે એ પથ્થર की मूर्ति है, उसके द्वारा भगवान को मिला जाता है. भाई द्वारा नहीं, वो ही है. भक्तों के लिए वो ही भगवान है, उसके द्वारा नहीं. द्वारा नहीं होता, डायरेक्ट. हाँ, ये જ ભગવાન છે. એટલે મહારાજ કે ભગવાનની ઉપાસના કરો. અને આવો ભગવાનનો આશ્રય મૂકીને બીજા સાધનો કરે છે, એ તો બાહુબળથી કોઈ દરિયો તરવા મથે જેવો મૂર્ખ ગણાય એવો મૂર્ખ છે. પણ ભગવાનની ઉપાસના રૂપી નૌકામાં સત્યવ્રતની જેમ બેસી જાય એના જેવો ડાયો છે. બીજું નામ સ્મરણ કરવું, ભગવાનના નામનું ગુણગાન કરો. બસ. કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પારા. કલિયુગ કેવલ. બસ સીધું સાદું ભગવાનનું નામ જપ. હે મહારાજ સ્વામિનારાયણ, હે મહારાજ સ્વામિનારાયણ, હે રામ, હે કૃષ્ણ જય. પણ ઘણાય તો એવા અઘરા મંત્ર જપે. થોડાક વર્ષથી આ બનેલી સાવ વાત છે. તો મને શિવરાત્રી આવી તો છોકરાઓ બધા મને કે સ્વામી હવે આજે આ 9 વાગ્યા છે, શિવરાત્રી જેવું પર્વ છે, આપણે થોડું વોકિંગ થઈ જાય, તમે અમારી સાથે ચાલો મજા આવે. શાંતિનાથ મહાદેવ છે ત્યાં આપણે દર્શન કરી આવીએ ને પગે લાગીને આ બાજુ આવીએ. મેં કે ચલો તમને આનંદ આવતો તો આવ્યો. શિવરાત્રી અમે થોડું ભોળાનાથની દિવસે આપણે થોડી રજા રાખી. ચાલો, શાંતિનાથ મહાદેવ છે, બહુ સરસ રમણીય સ્થળ છે. તમે ગયા, રાતનો સમય, ત્યાં પહોંચ્યા 9:30 થઈ ગયા. એટલે હું પછી બધું જોતો હતો. મેં કીધું એક જગ્યાએ એક મહારાજ બેઠેલા, આવી મોટી દાઢી જડાને બધું અંધારું આછું પાતળું, આમ જોયું, એ જપ કર્યો, હમ હમ હમ. મને પેલા એમ લાગે આને દમ થઈ ગયો, અસ્થેમાં થયો છે, હમ હમ હમ. પણ ત્યાં તો મંત્ર બદલ્યો, પછી ખબર પડી કે આને દમ નથી, આ તો મંત્ર કરે, રીમ રીમ શ્રીમ શ્રીમ ક્લીમ ક્લીમ. મેં કીધું આવા અઘરા જપવાની શું જરૂર છે? આ એ ટુંડા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય સીધું સાદું કરીને એને માનતો, માથાના વાળે ઉડી જાય. અને અઘરું જ કરે. બોલો, કરવાનું છે કાં કરે નહીં, કરે તો અવળું કરે. અને બીજાની પાસે એટલો બધો સમય નાકળી જતો રહે, પણ ભગવાનનું ભજન નહીં કરે, સીધું સાદું. બોલો, અમારે માધવ જીવન સ્વામી બહુ સરસ વાત કરે, મને તો હૈયે ચોટી ગઈ છે કે આપણે ભગવાનને ભિખારીની જગ્યાએ રાખ્યો છે. આમ કહે હે માલિક, અને આમ ભિખારીઓ. ભગવાન આપણે ભિખારી જ માનીએ છીએ 101%. મને એટલી બધી વાત આમ દિલમાં લાગી ગઈ, હાવ સાચી વાત છે. ભિખારી એટલે તમારે છે ને રસોઈ બનાવો તો સૌથી પહેલા તમે પરિવારના જમી લ્યો, પછી નોકર ચાકર હોય તેને જમાડો, પછી કૂતરો પાડ્યો હોય તેને જમાડો, પછી જે વૈદ્યું હોય ને એ ભિખારીને દો. આપણે જીવનમાં શું કરીએ છીએ? જે સમય મળ્યો છે, આયુષ્ય મળ્યું છે, એમાં પહેલા આપણે પરિવારને માટે, વ્યવહારને માટે, ધંધા રોજગારને માટે, બધાય માટે, દીકરા દીકરીઓને બધાય માટે, હરવા ફરવા, એમેઝમેન્ટ માટે, બધું બતાવીને પછી જો વધે, લે ઠાકોર જેવા 5 નામ તારે લઉં. આ શું થયું? ભિખારીને દીધું કે નહીં? હારું બધું વાપરી નાખ્યું. અને છેલ્લે વૈધું એ પાછા ઘણા તો ભિખારીને કાઢે છે ને, હું ઉકળે નાખી દઉં પણ તને ન દઉં. એ મોટા ભાગના એવા છે, એ ભિખારીને જેમ ભગવાનને પાછો કાઢે. હું ગમે થાય મરી જાઉં પણ તારું રામતું ન દઉં તો મરી જા. બોલો, ભિખારી જેટલું નહીં, ભિખારી નહીં 2 રોટલી આપે એટલું નથી આપતા ને. 2 માળા ક્યાં કરે છે? અમે કઈ પધરામણી લઈ ગયા હોય પછી એના છોકરાને બોલાવીને કે આ માળા તમે માળા કરજો, કમસે કમ 1 કરજો. સારું આપો, ટ્રાય કરશું, ટ્રાય કરશું. સંવત 1948 જુનાગઢ વડતાલમાં વિહારીલાલજી મહારાજે સત્સંગી જીવનનું પારાયણ રાખ્યું. દેશથી બધા સાધુઓને બોલાવ્યા. જુનાગઢથી બાલ મુકુંદાજી સ્વામી મોટેરા, એમનું મંડળ પણ ગયું. કલ્યાણભાઈ વંથલીના થયા ને એમના દીકરા ડાયાભાઈ, એ પણ મહાયોગી રાજ, ગ્રહસ્થ હતા. પણ ભાઈ એને કોઈ દિવસ લાંબો પગ કરીને સૂતા નથી. એ બસ થાંભલે બેઠા હોય, માળા કરતા હોય, બસ
ઊંઘ આવી જાય તો બેઠા બેઠા થોડી આવે, એટલે પછી થાંભલે બેસીને હુઈ જવું એવું નહીં, પાછા માળા કરે એવું. એને હઠ નહોતી કે મારા લાંબો પગ કરીને ન સૂવું એમ. હઠ વસ્તુ અલગ છે ને ભજન કરવું અલગ વસ્તુ છે. બસ ભજન કરે, મૂર્તિનો સ્વાદ રસ. એ ડાયાભાઈ એને સ્વામી સાથે લીધેલા. વડતાલમાં સાધુ આશ્રમનો બીજો માળ છે સભા મંડપનો, એના ઉપર આસન આપેલા. જ્યાં બાલમુકુદાજી સ્વામી સંતોના આસન આપેલા ત્યાં સ્વામીએ ડાયાભાઈને પણ સામે આસન નાખી દીધેલું. એટલે ત્યાંથી કોઠારમાંથી ગાદલું ગોદડું ઓછી બધું મૂકી ગયા હોય ને, પણ વીટો કરીને ભગતે હા ભલે મૂકવી દીધેલું. રાત પડે તો એ બસ આખો દિવસ માળા હોય, પણ રાતે બસ સામે બેઠા માળા કરતા હોય. તે ગરડાથી વૃદ્ધ રામચરણદાસજી સ્વામી આવેલા, બહુ વયોવૃદ્ધ ને સારા સાધુ. અવસ્થાને લીધે રાત્રે પેશાબ પાણી જવું પડે, એટલે 12 વાગે 1 વાગે 2 વાગે એમ ઉઠે. જ્યારે જોવે ત્યારે ડાયાભાઈ જપ કરતા હોય. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા એટલે સવારે પછી બાલમુકુદાજી સ્વામી પાસે ગયા કે સ્વામી તમારી સાથે હરિભગત આવ્યા છે, કોણ છે? તો કે વંથલીના કલ્યાણભાઈ હતા ને, તો હા એના દીકરા ડાયાભાઈ છે. આહા આહા આહા. એ સ્વામી જયારે ઉઠું ત્યારે માળા જ કરે, માળા જ કરે, માળા જ કરે. મેં એને હુતા જોયા નથી સ્વામી. એ સ્વામી આ હરિભગતના ખાહડામાં આપણો પગ આવે નહીં. એ તો જેને લાગી હોય તળથી એ ભજન કરે. હે બાકી ગુણાતીતાનંદ સ્વામીએ જે ચમચમાવીને એક લાફો માર્યો છે વાતમાં, એ હું તમને કહું. ગુણાતીતાનંદ સ્વામી કે એક એક શબ્દ પછી તમે મિનિમાઇઝ કરીને સમજી જાયજો. હા શું સ્વામી કે વીછી કરડે ને તો આખી રાત જાગે, હાથ ધોણું એટલે ડાયરિયા ઝાડા થાય તો આખી રાત જાગે, સ્ત્રીના વિષયનો વેગ લાગે તો આખી રાત જાગે, પરસ્ત્રીનો વેગ લાગે તો આખી રાત જાગે. પણ કોઈ ભગવાન ભજવા રાત જાગે છે ને? ચપટ મારી હોય જોરથી, કર્મને આધીન થઈને વીછી કરે આખી રાત જાગે. અને રાત્રે જાજરૂ જવાન થાય શું કરે? ગમે એવું ટાઢોડું હોય, ગમે એવી ડગડા દાઢી થતી હોય તોય પાછો હળી કાઢીને જઈ આવે. અને પાછો રાજી થાય, હા ક્યાંનો ગોળગોળ 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 થતો હતો, હવે શાંતિ થઈ ગઈ. પછી સરસ મજાનો ગાદલું ગોદડું ઓઢાડીને પાછું ઉડાવી દે. પણ 5 નામ વાલીડો ભગવાનના લે નહીં. અને પરસ્ત્રીઓ માટે આ બધા વિષયોને મારા વેગ લાગે તો કલાકો ખરાબ કરી નાખે. પણ સવારે કયો 15 મિનિટ પૂજા કરજો, ટ્રાય કરશું, ટ્રાય કરે નહીં. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી એક જે વાત કરી છે, એ ભાઈ ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠીને મંડે ત્યારે સાચું. પણ સાહેબ તારો મન પણ રાખ્યો, એમ મન રાખીએ કઈ વળે? અરે કેટલાક તો રાતે લઘુ કરવા જાય, લઘુ એટલે પેશાબ કરવા, લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉઘાડે નહીં, જાણે રખે ઊંઘ ઉડી જાય છે ને માલ વહી જાય. અને આખી રાત તો ઊંઘ ચહચહાવે, અને દિવસે તો પાછા ગપોટામાંથી નવરાજ છે ના થાય. તેને શું કઈ ભગવાન રાજી થાય છે ને? જાણે મોટા થઈ ગયા, પણ હજી અંબરીશ જેવાય ક્યાં થવાનું છે? ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે તો જાણે ભાઈ થઈ રહ્યું. આ તો જેમ ચોર જાગે છે, ચોકિયાત જાગે છે, વૈશ્યા જાગે છે અને ભણવાવાળા જાગે છે, એમ જાગે અને ભજન કરવા મંડી પડે ત્યારે થાય. માટે ભાઈ ભજન કરી લેવું, ભજન કરી લેવું. પછી દ્રષ્ટાંત બહુ સરસ સાહેબ. સ્વામી કહે પતરાવળું ગૂંથીને ગમે તેટલું સારું કર્યું હોય તો આખરે જમીને નાખી દેવું પડે. બરાબર ને? આ તમે ડીશ છે એ ગમે એટલી રૂડી રૂપાળી હોય, આમ ઘણી વાર તો આપણને આમ એટ્રેક્શન થઈ જાય એવી સરસ હોય. અહીંયા તો ઠીક, પણ અમેરિકાના બધે જાય તેમ થાય કે આપણે ભારતવાળા ન હોય, આપણે તો દેખ્યું ન આવું ઘણી વાર. એટલી બધી એ ભોજન માટેની ડીશ, અને પાછી ડિસ્પોઝેબલ હોય, આપણે ત્યાં નાખી દેવાનું. અમારે એ કેટલા વર્ષ પહેલા મનુ ભગત ત્રિભુવન ભગત તે ઓલા દૂધના કેન આવે, દૂધના કેન એટલે સાહેબ બજારમાં આપણે લેવા જાય ને 25 રૂપિયાનું, તો એવું મજબૂત અને એવું રૂપકડું કેન ના આવે. ના પહેલી વાર અમેરિકા ગયા હોય તો એટલે દૂધના કેન આવે ને, દૂધ ઠલવીને કેન એક બાજુ મૂકી રાખે, એને કે નાખી થોડું દેવાતું છે આ, તે તો રૂમ ભરાણો. એમાં એ અમારે મંદિરના આગેવાન છે રજનીભાઈ ભાળી ગયા, એ કે ત્રિભુવન વખત આ શું કર્યું તમે?
તો કે કેમ આ નાખી થોડા દેવાના? અરે ભલા માણા, તમે તો માથાકૂટ કરી દીધી, આને ઉહોડાવાના $200 દેવા પડશે હવે. આ રોજે રોજનું કચરા પેટીમાં નાખી દેવાય. અરે પણ કે આવું સારું અમારે મળે નહીં, તો તમારે ન મળે, અહીંયા મળે. તે દેવા પડ્યા $200 અને ઉપાડ્યું. નાખી દેવાનું ને નાખી દેવાનું. ગુણાતીતાનંદ સ્વામી કે પતરાવાળું ગમે એટલું સારું હોય, ગૂંથેલું હોય, પણ ખાઈને નાખી દેવું પડે. એમ મનુષ્ય દેહ ગમે તેવું રૂડું રૂપાળું હોય, પણ ભજન કરી લ્યો તો કામનું નહીતર બધા ભેળા થઈને આખરે લાકડામાં હળગાવી દેવાના. કોઈ કામ નહીં આવે. ઓહો, એટલે ભજન કરો કે ભાઈ. પતરાવાળામાં તો જમી જ લેવાનું હોય, ડીશમાં જમી જ લેવાનું હોય. જમવાની પંક્તિ પડેલી, એક કાકા બેઠેલા જમવા, બધું પીરસણું હો, લાડુ, શાક, ભજીયા, પૂરી. કાકા બસ હરે થયું તો શરૂ ન કર્યું. એટલે બીજા બાજુવાળા હતા કે જમો જમો કાકા. તો કે ભાત ક્યાં આવ્યા છે? એટલે ભાત તો છેલ્લે આવશે. તો કે ના, મારે પેલા આવે તો જમવું. એટલે ઓલ્યાને કીધું ભાઈ ભાત લાવો. ભાત દીધા, દાળ દીધી, દાળ ભાત જીમાં, પછી લાડવા ઉપર મારો કર્યો. 1 2 3 20 25 23, અને પછી છેલ્લે પાછા દાળ ભાત ખાધા. એટલે બાજુવાળો કે કાકા તમારી આ ગણતરી મને સમજાણી નહીં. તો કે બહુ ગણતરી પૂર્વક છે આ. તો કે કાં? બસ એવું છે કે જો ઝાડા થઈ જાય તો હેઠેથી દાળ ભાત વિયા જાય, ઉલટી થઈ જાય તો ઉપરથી દાળ ભાત વિયા જાય, લાડવા રહી જવા જોઈએ. લાડવો જાવો ન જોઈએ બસ. હે, કેવી ગણતરી બોલો? આવી ભજનમાં ગણતરી છે? એમ ભાઈ વ્યવહાર કરીએ, પણ થોડોક દાળ ભાત જેટલો કરીને પાછો ભજનનો થર, વળી થોડો દાળ ભાતનો થર દઈ વ્યવહારનો, વળી ભજન કરી લે તો શું છે? ઝાડા ઉલટી થઈ જાય, ભજન જાય નહીં. વ્યવહારની ઝાડા ઉલટી, વ્યવહારની ઉલટી શું ભાઈ? છોકરો જુવાન થાય ને પરણાવી દો ને એ બધું લાટાપાટા વ્યવસ્થા થઈ જાય, છોકરાને બોલાવીને કે છોકરા હવે આ બધું તમે સંભાળો. પોતે જાતે વમન કરીને હોપી દે ચાવ્યું, એને ઉલટી કરી કહેવાય વ્યવહારની. અને છોકરાને પરણાવીને બધું ગોઠવી દે, પછી છોકરો લાફો મારીને ચાવીઓ લઈ લે, ઝાડા જ કહી દા કે એ વહમાં બહુ પડે. એટલે વ્યવહાર છે એ ઝાડા ઉલટી જ છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે કીધું કે આ વ્યવહાર છે ને સુરતના પાયખાના ટોયલેટ જેવો છે, જાજરૂ જેવો છે. સુરતના પાયખાના દ્રષ્ટાંત આપ્યું. એ ગંધાય બહુ, એટલે વાલ પાપડી બધું ખાય ને, બધું સુરતી ખમણ ને જુવારનો પોંક ને બીજાના શહેરના ગંધાય ને કરતા સુરના પાયખાના બહુ ગંધાય. હવે જ વાળું બહુ ખાય. મેં ક્યાં કીધું છે તમે મારી અમે કતરાઓ છો? તે પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું છે. કેમ સ્વામી ખોટું છે કઈ? આ બધા બેઠા પૂછી જવો, વાતુમાં આવે છે. ઢોંગ નથી, ધતિંગ નથી. આ સુરતના પાયખાના જેવો છે. ગુણાતીતાનંદ સ્વામી દ્રષ્ટાંત આપ્યું. ભાઈ તમે ખુશ થાવ છો, મને ખુશ થાય. પીઠવાજાળના પટેલ કણબીએ એની દીકરીનો વરો થયો. એ જમાનામાં ગુણાતીતાનંદ સ્વામી કહે તો જોવો તો ખરા, હવારમાં દૂધ સાકરની તો જાનૈયાને શિરામણી કરાવીને બપોરે હાથ તો શાક કર્યા. એ જમાનામાં હાથ શાક સ્વામીને તો બહુ લાગે. અત્યારે જોયું તો સકરી ખાઈ જાય સ્વામી તો. હાથ તો શાક કર્યા, અને જાનૈયાઓએ ગામમાં રંજાડ કરી તોય પટેલ કઈ બોલ્યો નહીં. આટલો લખલૂટ ખર્ચો કર્યો જાનૈયાને રાજી કરવામાં, તોય વરનો બાપ એમ બોલ્યો. કોઈએ કીધું કે આપણી બહુ સરભરા કરી જાની, તો વરનો બાપ કે હું ધૂળ કરી, મારી અડધી મૂછે નથી પલળી, અડધી તો હાવ કોરી જ છે કે. અને આટલો ખર્ચો ન કરે તો એની દીકરી લે કોણ? એ ખબર પેલા દીકરીના બાપને, પીઠવાજાળના કણબી પટેલને મળી. એવો આઘાત લાગ્યો સ્વામી કે એમાં ને એમાં માંદો પડ્યો અને મરી ગયો. હું ફળ કાઢ્યું? આવો વ્યવહાર છે સ્વામી કે. પાયખાનાને ગમે એટલું ધોવો પણ સુગંધ થોડી નીકળે. ગમે એટલો વ્યવહાર સુધારો, નહીં વધુ, નહીં વધુ, નહીં વધુ, નહીં વધુ. કોઈ દિવસ તમારી પ્રશંસા તમારા ઘરવાળા કરી? તો બહુ હસીએ નથી શકતા, વાહે બેઠા હોય ને.
ભીખુદાનભાઈ એટલે સરસ વાત કરે છે. 70 લાખનો બંગલો બનાવ્યો હોય પણ અમુકની પ્રકૃતિ જ હોય, જાજરૂ પાસે જઈને ઉભો રહે પછી ક્યાંય ગંધાય છે બહુ, ત્યાં તો ગંધાય જ ને. પણ તો આ બધું ડ્રોઈંગ રૂમમાં, બેઠક રૂમમાં, દીવાન ખંડમાં આ બાજુ આવીને તો ત્યાં અત્તર છે, પરફ્યુમ છે, ગુલદસ્તા છે, ફૂલ છે, બધું છે. પણ જાજરૂ પાસે ઉભા રહે, વ્યવહાર છે ત્યાં ઉભા રહીએ પછી કે અશાંતિ બહુ છે, દુઃખ બહુ છે, તે ભગવાનના ચરણમાં આવો ને ના સુખ જ છે બાપા. એનો અર્થ એવો નથી કે વ્યવહાર ન કરવો. વ્યવહાર સાચવો કર્તવ્ય છે જરૂર, પણ જેવું જેટલું જે પ્રમાણમાં મર્યાદાથી ફૂલણજી થઈને નહીં. એના જ માટે ગુણાતીતાનંદ સ્વામી કે તરેલા તોડી ન નાખવા. કરવું હોય એટલું કરે બસ. દીકરા દીકરી કઈ એમને રખડાવી થોડા મૂકે બળગિયાને જેમ છૂટા મૂકી દેવાય, જાઓ તમારી મેળે પૈણી લ્યો, વરી લ્યો, એમ ન હોય. કરવું પડે એ જે રીતે કરવાનું છે એમ જ કરવાનું છે, પણ વિવેકથી ઓલું લક્ષ્ય ચૂકાય નહીં. એટલે સ્વામીએ કહ્યું વ્યવહાર એવી રીતે કરવો કે મોક્ષના ખપમાં લાગે. કેવું મહાપુરુષ વાતું કરે છે. એમ એ પણ નિષેધ નથી હો કે ભાઈ ડોક્ટર થવું ને એન્જિનિયર થવું ને સારા ઓફિસર થવું ને દુનિયાની અંદર સારા સાયન્ટિસ્ટ થવું, એનો કોઈ ધર્મકથા નિષેધ નથી કરતી. ઘણા લોકો એમ કે છે કે ધર્મ કથાવાળાઓ છે નેગેટિવ બહુ હોય છે, સુખદ્રોહી હોય છે, સંસાર વિરોધી હોય છે. ના બાપા, તમને દેખાય છે. અમે એમ કહીએ છીએ કે તમે જે થવું હોય તે થાવ, પણ લક્ષ્ય ભગવાનનું રાખો. તો તમે ડોક્ટર થશો ને તો એમાં એમ આવશે કે મારે ડોક્ટર થઈને પણ મારે ભગવાન રાજી થાય એમ ગરીબોની સેવા કરવી છે. આમાં ખોટું શું કીધું? ઉલટાનું સમાજને એવો ડોક્ટર ફાયદેમંદ છે ને. એ પોતાનું સાધ છે, ગરીબોનું કામ કરશે, ભગવાનને રાજી કરશે. અને બાકી આવું લક્ષ્ય જેનામાં નહીં હોય એ તો ઊભી ચીરફાડ જ કરશે. અસ્ત્ર અડાડીને પછી સમજ્યોને કે છે કે આ તો બીજું કરવું પડે એમ છે. હવે કે પડખે ત્રીજો ડાગો દેખાણો છે તો આખો કાપી નાખ એટલે તને નિરાય. આપણને કઈ ખબર નથી ને હું કાપ્યું છે, શું કર્યું છે. એ ઓલાને લખાવીને હુવડાવી દીધો, એને છે મારીને દીધો, પડ્યો હોય ગોલો વાઈ ગયો હોય. કરવું જ પણ લક્ષ્ય. એટલે ગુણાતીતાનંદ સ્વામી બહુ સીધી સાદી વાતમાં કીધું કે બળદિયાને ખાણ દેવું તે ખેડી લેવા, ડોબાને ખાણ દેવું તે દોઈ લેવા, એમાં દેહને અનવસ્ત્રે કરીને પોષણ કરવું પણ પ્રભુ ભજી લેવા. એટલું આનું ફળ છે. બાકી આ વ્યવહારમાં જેટલું જેટલું કરે એમાં પછી પસ્તાવાનો ભાર નથી. એ થાય ભાઈ. તમે જુઓ ને ગમે તેટલા તમે રાખ્યા હોય આ તે હોય બધું વ્યવહારમાં, પછી કદાચ તમારો અનુભવ જ હશે, હું તો એમાંથી જ બોલું છું. બેસણામાં આવવું હોય ને તો ટાઈમ નથી, આવવું પડે એટલે આવે. ઘણા તો એવા પ્રસંગે બેસણામાં જવાનું થાય એમ થાય કે આવા ટાણે હું મરતા છે, લેતી હું તારે પૂછીને મરે. બેસણામાં નહીતર એનું તમે રાખી રાખીને તૂટી ગયા હો, પણ તમારા બેસણામાં આવવું હોય તો એ આવે તો પાછું 10 મિનિટની અંદર હલ્લો હા કરીને નીકળી જાય. નિરાયત જ નથી, એને કોઈ એટેચમેન્ટ જ નથી. શું ફાયદો કે મર્યા પછી બે હાથ જોડીને પ્રાર્થના કરે કે પ્રભુ મારા માટે બહુ ઘસાયો છે, તેના આત્માને શાંતિ હાલજો. એ શાંતિ હાલવાની કોઈ વાત જ ના હોય. જૂના સાધુ આપણે કહેતા એટલે તો કે કાણી આવે ને એ ખોટા હોય કે જે ગામે કોઈ ગુજરી ગયું છે પછી આ ગામના બધા કાણીએ જાય, કૂટવાન બધી જાય ને તે બૈરાવ 10-15 ભેળા થયા પછી હાલ્યા. પછી વિચાર થયો કે ત્યાંથી આપણે લોકાએ જઈ કાંઈને જઈ વ્યવહાર વટું બેસણું જે કરીને પછી વળતા આવશું ને ત્યારે આપણે ખડ વાઢતા આવશું. એટલે ભેળા દોરડા લીધા ને દાંતડા લીધા. નાખવા ક્યાં? એટલે અહીં દોરડાનો અહીંયા ભેળિયો માર્યો ને પાસે દાંતડા ખોયા અને પછી બાંધી દીધું. એટલે ગામ જઈને જેનું ઘર આવ્યું પૂછીને પછી મેળા કૂટવા. આમાં ખબર છે ને જવા ગયા એવા ફળવા બોલો અહીંયા ભળો હતા, અહીંયા મરી જાય. પ્રેક્ટિસ હોય એવા ફળવા મારે ફળા. અને પણ હવે આમ હાથ ઊંચા કરવા પડે ને તો બોલે હાથા મીડા દેખાવા વાહે તે વળી વાહે કૂટતી હોય ને એ કેતી જાય હાય હાય હાથા ઢાંકો, હાય હાય હાથા ઢાંકો. આબરૂ જાય છે હાથા ઢાંકો, હાથા ઢાંકો. મારા બધા હરખા કરી લીધા પાછા. કોઈને કાંઈ નથી. इसलिए भाई ये संसार का संबंध सब स्वार्थी है और गहरे से गहरे में सब आर्थिक है, क्रूर ढंग से आर्थिक है.
इसलिए अपना जो परमार्थ कर्तव्य है वो पहले कर लो, जीवन समाप्त हो जाए उसके पहले। क्षण भंगुर जीवन की कलिका कल प्रात को जाने खिली न खिली, मलिया नल की सूची सुगंध शीतल मंद समीर फिर मिली न मिली। मलिया नल की सूची शीतल मंद सुगंध समीर फिर मिली न मिली। कली काल कुठार लिए फिरता तनु नम्र है चोट जिली न जिली। कहले हरि नाम अरि रसना फिर अंत समय पे हिली न हिली, फिर अंत समय पे हिली न हिली। વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનવાય, એ નહીતર અચાનક અંધારા જો ને થાય. અર્થો તો સમજાઈ જાય છે ને. અરે વીજળી ને ચમકારે મોતીડા, કેટલું સાવધ રહેવું પડે, આમ સોય પકડવી પડે, આમ દોરો રાખવો પડે, એકદમ લાઇટિંગ જાય. વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, એ નહીતર અચાનક અંધારા જો ને થાય. જોતરે જોતામાં દિવસો વહી જશે ને 21,600 ને કાળ ખાય. માટે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. 21,600 આપણે શ્વાસ છે. એક માણસ 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે. એ જાય છે, ગંગા સતી કહે છે, એમાં મોતી, ભગવાનની ભક્તિ રૂપી મોતી, એની મૂર્તિ રૂપી મોતી પરોવી દો તો કામનો છે. તો ભગવાનની ઉપાસના, ભગવાનના નામનું સ્મરણ અને ભગવાનના ચરિત્રનું ગુણગાન, બસ ભગવાનના ચરિત્રનું ગાન કરે, મોક્ષાર્થે. બિલકુલ સીધું સાધું. હવે આમાં ક્યાં કઈ બળ કરવાનું છે? શ્રીજી મહારાજ ને પાર્ષદો એક ચરિત્ર દેખો, ઘોડે સવારી કરીને જતા હતા. એમાં મહારાજ કે સુરાખા છે? તો કે હા મહારાજ, મને તરસ લાગી. મહારાજ આ જાળવા હેઠે બેહો તો ઓલી પાણી કઈ ગોતીએ. તો મહારાજે ચોખવાળી કરાવી, મહારાજને બેસાડ્યા. સુરાખા છે ચારે બાજુ આમ તેમ દોડ્યા. વળી એક ખેતર જડી ગયું, તેમાં એક છોકરો હતો ને ત્યાં એની પાસે પાણીનું માટલી હતી. છોકરા કે અમારે ભગવાન છે તેને તરસ લાગી છે, તો તું જરા પાણીની સગવડતા કરી આપ. તો કે હાર્યું બાપુ લઈ જાઓ. તો કે એમ નહીં, સુરાખાચરને એક સમજ હોય ને, એને કીધું હું લઈ જાઉં એના નહીં, તું હાલ ને, તું તારે હાથે જોઈ ભગવાન છે બહુ મોટા, આપણે જેને રામ કહીએ, કૃષ્ણ કહીએ, હા એ સ્વયં છે, તારા ધન ભાગ છે, એને તારે હાથે તું પાણી આપ. હા પણ જોજે તરસ્યા બહુ છે ને, રાજી થશે, માગ કે છે તો તું હું માગીશ? બાબુ મારે 30 વીઘા જમીન છે, તો હું કઈ 60 કરી દઉં. સુરાખાચર કે એવું ન મગાય ગાંડિયા, તો તું કહેજે મારો મોક્ષ કરો, મોક્ષ. છોકરાને કે મોક્ષમાં ખબર ન પડે, એને બોક્સ જેવું લાગે, મોક્ષ કરો. તો બહુ ગોખાયું. સુરાખાચર નો હાવભાવ ને ચહેરો જોઈને છોકરો કે એ જ માગશે, બીજું તો બોલી જા કે જ નહીં. એને જોઈને આમ જોવે સામે. સુરાખાચરને એમ ગમે તે રીતે પણ આને બિચારાનો મોક્ષ કરવો. એટલે મહારાજ પાસે આવ્યા ને મહારાજને પગે લગાડ્યો, મહારાજે પાણી પીવડાવ્યું, છોકરાએ આમ ભંભલી રેડી મહારાજ આમ પીધું, ગાળી. મહારાજ રાજી બહુ થયા, છોકરા માગ હું તારા પર રાજી થઈ ગયો છે. આમ જો સુરાખાચર, મહારાજ જાણી ગયા. ના ના તારે શું જોઈએ? મહારાજ મને મોક્ષ આપો, મોક્ષ. તો કોઈ દી મોક્ષનો લવો વળ્યો ન હોય, એ મોક્ષ બોલે ખબર ન પડી જાય. મહારાજ કે ખરેખર તારે મોક્ષ જોઈ છે? ખરેખર. આ બાપુ કહે છે કે મોક્ષ માગજે. મારે તો 30 વીઘા જમીન છે, તો 60 વીઘા જોઈ છે. સુરાખાચર આ ભમરાળો બોલ્યો જ રહ્યો કે મારી વગવણી કરી. છોકરું એ છોકરું ને. એક છોકરાને એની બાએ કીધું તું પાડોશમાંથી છે ને એટલે ખમણી લઈ આય, ખમણી. એટલે ઓલો લેવા ગયો અને એની બાએ અહીંથી કીધેલું કે એ ના પાડે ને ભૂંદરી તો પછી બીજે ઘરે જાય છે. એટલે આ ખમણી લેવાઈ ગયો. એટલે તારી બાઈ ડાયા હતા, એમણે કીધું મારી મમ્મીએ કીધું છે ખમણી આપો. એટલે તરત એને કાઢીને આપી. એટલે એને એમ પાછું પૂછવાનો ભાવ છે કે બીજું કઈ માંગ્યું હોય તો પૂછી લો. એટલે તારી બાઈ કઈ બીજું કીધું તો કે હા કઈ ભૂંદરીની નો દે બીજેથી જાય છે.
છોકરું એ છોકરું ને. વીઘા જમીન દેજો કે મહારાજ કે જા છોકરા તને બે આપ્યા, બે જા 60 વીઘા જમીન તને થશે અને અંતે હું તને તેડવા આવીશ. જમીને આપ્યું અને જમના તેડાઈ નહીં આવે. જા. ભગવાનનો અવતાર મોક્ષાર્થે થાય છે, આપણો અવતાર જન્મ પણ મોક્ષાર્થે છે. એક નાનકડી વાત કરી દઉં. ભારતના 4 યુવાનો ન્યુયોર્ક ભણવા ગયા. એક ફ્લેટ ભાડે રાખ્યો, ભણવામાં લાગી. પણ ફ્લેટ હતો ને 31મે માળે, 31th ફ્લોર. હવે ત્યાં ભણે ને એમાં લોંગ વીકેન્ડ મળી ગયું તો પછી નક્કી એમણે કર્યું કે આપણે ખૂબ ફરીએ ને આમ ને તેમ ને. પછી રખડ્યા ને રમ્યા ને પછી બધે ટ્રેકિંગ કર્યું, પહાડ ઉપર ચડવાનું. રાતે પાછા 2 વાગ્યે પાછા આવ્યા. પણ ભાઈ એવા થાક્યા. અને ટ્રેકિંગમાં તો પછી મારી જ નાખે ને. મકોડામાં ગિરનાર ચડ્યો હોય એટલે પછી એને હાલવાની હોય. અને 31મે માળે એટલે પણ ત્યાં તો લિફ્ટ હોય ને ભાઈ, એમાં કઈ તકલીફ નહીં. 2 વાગે આવ્યા, હાલી આમ ગાડીનો ડોર કરીને હાલી ન કરે, એકબીજા આમ કરે. પણ જ્યાં લિફ્ટ પાસે પહોંચ્યા ને ત્યાં બોર્ડ લાગેલું, નો યુઝ. લિફ્ટ બગડી ગઈ. હવે ચાવું ક્યાં? આ કેમ મારી નાખ્યા, આંખમાં પાણી આવી ગયા કે હવે 31માં માળ ચડવા કેમ? પછી બધા આમ એકબીજાને ખભા લીધા ને કે એમ કરો, 10-10 મજલે એક જણો રમૂજી જોક અને વાતો કરે એટલે દુઃખમાં સુખમાં આમ પહોંચી જાય. એટલે 4 જણા એમ ગાળિયા કરીને ચડ્યા અને એક જણાએ વાત શરૂ કરી. 10 મજલા એક જણા આમ આસાનીથી કપાવી દીધા. બીજાએ શરૂ કર્યું તો 20 કપાઈ ગયા. બીજા ત્રીજાએ કર્યું 30 કપાઈ. એક મજલો રહ્યો ને એક જ જણાનો વારો બાકી રહ્યો. એને કીધું હવે તું બહુ ટૂંકી જ વાર્તા કહેજે. એટલે કે મારી એકદમ ટૂંકી વાર્તા છે કે આપણી ફ્લોરની ચાવી છે ને ગાડીમાં રહી ગઈ છે. ચારેય જણા ટેરેસમાં ફસકાઈ પડ્યા. હવે દશા શું થઈ છે? કોણ હેઠો ઉતરે ને પાછો કોણ ચડે, એની દશા શું છે ભાઈ. એમ આપણે બહુ મજલ કાપ્યા પછી ને બહુ ટ્રેકિંગ કર્યા પછી 184ની આ મનુષ્યનો દેહ મળ્યો છે. એમાં મોક્ષની ચાવી ભૂલાઈ ન જાય એટલું જ ધ્યાન રાખવાનું છે. જો એ ભૂલી ગયા, એ મોક્ષની ચાવી શું છે? ભગવદ આશ્રય છે, ભગવાનના નામનું સ્મરણ છે, ભગવાનના ચરિત્રોનું ગુણગાન છે. અને મહારાજ કે પોતપોતાના ધર્મમાં નિયમમાં ચૂક ન કરવી. જે નિયમ હોય ને એ બધા નિયમો સાધુએ કહ્યા હોય એ રીતે પાળવા અને એ રીતે વર્તે અમારે તમારે સૌએ, તો આખરે મોક્ષની ચાવી હાથમાં હોય તો પછી થાક ઉતરી જશે. પોતાના આરામથી સુખદાયક પલંગ બેડમાં સુવા મળશે. ભગવાન જેવો ધણી છે, આવો સરસ અવસર મળ્યો છે. એટલે ગુણાતીતાનંદ સાહેબ મંત્રાત્મક વાત કરે છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યું તો શું સુધર્યું? બસ આનો જપ કરીએ, મોક્ષ સુધારો, મોક્ષ સુધારો, મોક્ષ સુધારો. ભગવાન આપણને એવું બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની